ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. રીટાબેન, પ્લીઝ કન્ટિન્યુ. યસ, હા, થેન્ક યુ કનકબેન. જય શ્રી કૃષ્ણ બધાને. યુ આર મ્યુટેડ. રીટાબેન, તમે મ્યુટ છો, મ્યુટ છો. સોરી સોરી સોરી. જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ કનકબેન. સોમવાર 5 તારીખથી શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે, એટલે બધાની તૈયારી પણ ચાલુ હશે. બધાનો શ્રાવણ મહિનાનો કેલેન્ડર પણ જોવાઈ ગયો હશે કે કઈ તિથિના કયો દિવસ, કઈ તારીખના કઈ કઈ તિથિ આવે છે. અને શ્રાવણ મહિનામાં ઘણા જ પર્વ હોય છે. હવે એમાં ભાઈ બહેન નો પર્વ બહુ વર્ષથી વાટ જોવાતી હોય છે, એટલે રક્ષાબંધન. એટલે 19 ઓગસ્ટના રક્ષાબંધન છે, તો હવે લગભગ બધા રાખડી લેવાની તૈયારીમાં હશે, પોસ્ટ કરવાની તૈયારીમાં હશે. એટલે આજનો સેશન સ્પેશિયલી આપણે માર્કેટમાં જઈને રાખડી નહીં લેવાની, પણ આપણા ભાઈના પસંદીનો કલર છે, કેને શું ગમતું કેરેક્ટર છે, કેને કેવી ગમશે એવી રાખડી આપણે પોતાના હાથેથી બહેનોએ ઘરે બનાવીને એને બાંધવી, એની એક અલગ જ ખુશી અને હરખ હોય છે. એટલે આજે આપણી બે બહેનો છે જે આપણને અલગ અલગ વેરાયટીની રાખડીઓ બનાવતા શીખવાડવાના છે. તો સૌથી પહેલા હું ઇન્વાઇટ કરીશ જીનલબેન શાહને સુરતથી. જીનલબેન. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી મારું કૃષ્ણ. નામ જીનલ મુંદડા છે. સુરતથી તારાચંદભાઈ અને બીનાબેનની સુપુત્રી છું. તો રક્ષાબંધન નજીક આવે છે, તો હું તમને 2 પ્રકારની રાખડીઓ બનાવતા શીખવાડીશ આજે. એક ક્વિલિંગ માંથી અને એક જે રિયલ ફ્લાવર્સ હોય છે એમાંથી. યસ યસ. તો રાખડી બનાવવાનું શીખવાડવાનું હું સ્ટાર્ટ કરી શકું? યસ યસ. ઓકે, થેન્ક યુ. જીનલબેન પ્લીઝ અનમ્યુટ કરજો તમારું ઓડિયો. एक मिनट रुको आमा। દેખાય છે બધાને? ના, તમારો ઓડિયો બી બંધ છે અને વિડિયો બી નથી આવી રહ્યો. તારો જીનલ વાળો જે કેમેરા છે ને ઈ વોઇસ ચાલુ કર તો ઈ કેમેરા હાઇલાઇટ થઈ જશે. હા, વોઇસ મેં ચાલુ કર્યો છે. હવે દેખાય છે? હા, દેખાઈ રહ્યું છે, અવાજ બી આવી રહ્યો છે. ઓકે. ફર્સ્ટ હું તમને કહું કે ક્વિલિંગ એટલે પેપરની સ્ટ્રીપ્સ બનાવેલી હોય છે,
જે ડિફરન્ટ સાઇઝની આવે છે. એક આ સૌથી મિનિમમ સાઇઝ હોય છે, આ સેકન્ડ છે, ધેન થર્ડ અને આ ફોર્થ. એટલે ડિફરન્ટ સાઇઝના ની આવતી હોય છે, થિકનેસ ડિફરન્ટ હોય છે. તો આપણે જે અકોર્ડિંગ થિકનેસ જોઈએ એ અકોર્ડિંગ આપણે ક્વિલિંગ સ્ટ્રીપ યુઝ કરી શકીએ છીએ. દેખાય છે ને બધાને? યસ. ઓકે. સૌથી ફર્સ્ટ ક્વિલિંગમાં આપણે આવી રીતના એક ક્વિલિંગ નીડલ આવે છે, એનો યુઝ કરવાનો હોય છે. અને ક્વિલિંગ સ્ટ્રીપ આપણે જે સાઇઝની જોઈએ લેન્થ એ સાઇઝની આપણે યુઝ કરી શકીએ છીએ. મેં આ સાઇઝની ક્વિલિંગ સ્ટ્રીપ યુઝ કરી છે. નીડલની વચ્ચે જે સ્પેસ છે એમાં ક્વિલિંગની સ્ટ્રીપ નાખીને એને આપણે રાઉન્ડ કરવાનું હોય છે. આવી રીતના આપણે એને રાઉન્ડ કરતા જઈશું. આ રાઉન્ડ શેપ કમ્પ્લીટ થઈ જાય એના પછી નીડલમાંથી આપણે એને બારે કાઢી લેશું. હવે જો આપણે એકદમ ટાઈટ જોઈતું હોય તો આપણે એને ખોલવાનું નથી, બટ જો આપણે થોડું લૂઝ સર્કલ જોઈતું હોય તો એને હલકા હાથે આપણે ખોલવાનું છે, જેટલું આપણે મોટું જોઈએ એ અકોર્ડિંગ. તો આ મારું સર્કલ રેડી છે અને ત્યારબાદ એને આપણે ગ્લુ ગનથી સ્ટિક કરીશું. ગ્લુ ગન લગાવીને આપણે આને આવી રીતના સ્ટિક કરી નાખશું. તો આવી રીતના સર્કલ રેડી થઈ જશે. જેટલું મોટું સર્કલ જોઈએ એટલી આપણી લાંબા લેન્થની આપણે સ્ટ્રીપ યુઝ કરી શકીએ છીએ. અને જો વધારે મોટું સર્કલ જોઈતું હોય તો આપણે આમાં બે સ્ટ્રીપને જોઈન્ટ કરી શકીએ છીએ. એક સ્ટ્રીપનું મેં સર્કલ બનાવ્યું છે, બીજી સ્ટ્રીપ મેં ડિફરન્ટ કલરની લીધી છે, તો બે કલરમાં થશે. હવે જ્યાં એન્ડ થયું છે ત્યાં જ પાછું આપણે ગ્લુ લગાવીને બીજી સ્ટ્રીપ સ્ટિક કરીશું અને એને રાઉન્ડ શેપમાં ફોલ્ડ કરશું. આવી રીતના આપણે ફોલ્ડ કરતા જઈશું. બે આંગળીની વચ્ચે પકડીને એને એક જ ડાયરેક્શનમાં આપણે રાઉન્ડ કરવાનું છે. અને થઈ ગયા બાદ આપણે એને અગેન ગ્લુથી સ્ટિક કરી નાખશું. તો આ ડબલ કલરમાં આપણું સર્કલ રેડી છે. ક્વિલિંગમાં કોઈ પણ શેપ બનાવવા માટે સૌથી બેઝિક શેપ છે કે આપણે સૌથી ફર્સ્ટ સર્કલ જ બનાવવું પડે છે અને એમાંથી જ આપણે બીજા શેપ્સ બનાવી શકીએ છીએ. તો આવી રીતના મેં હજી એક મોટું સર્કલ બનાવ્યું છે અને હજી એક નાનું સર્કલ બનાવ્યું છે. હવે આ મોટા સર્કલથી જ હું સ્ક્વેર શેપ આપીશ. તો સર્કલના આવી રીતના સર્કલને બંને હાથની બંને આંગળીઓ વચ્ચે પકડીને આપણે એને પ્રેસ કરવાનું છે. એવી જ રીતના બીજી બાજુ પણ સર્કલને બંને આંગળીઓ વચ્ચે પકડીને એને પ્રેસ કરવાનું છે. તો આપણે ચારે બાજુથી એને પ્રેસ કરશું તો આપણો સર્કલ શેપ રેડી થઈ જશે. આવી રીતના સોરી સ્ક્વેર શેપ રેડી થઈ જશે. દેખાયું બધાને? હાજી હાજી. હા હા દેખાઈ રહ્યું છે. ઓકે. આ સ્ક્વેર શેપની ઉપર હું એક મિરર સ્ટિક કરીશ. આવી રીતના સ્ક્વેરમાં મિરર છે.
સર્કલ્સ ને આ સ્ક્વેર ની બંને બાજુએ હું ગ્લુ થી જ સ્ટિક કરી નાખીશ. સર્કલ પર ગ્લુ લગાવીને આ સ્ક્વેર સાથે એને આપણે સ્ટિક કરી નાખવાનું છે. સેમ વસ્તુ આપણે બીજા સર્કલ સાથે પણ કરવાની છે. આવી રીતે તમે 2 કે 3 સ્ક્વેર યુઝ કરીને પણ ડિફરન્ટ શેપમાં રાખડી તૈયાર કરી શકો છો. આ રાખડી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને દોરીમાં સ્ટિક કરીશું. મેં આમાં થ્રેડ લીધો છે, એમાં 3 દોરી લીધી છે. કોઈને 2 લેવી હોય, કોઈને 1 લેવી હોય કે કોઈને ગૂંથેલી લેવી હોય તો એ પણ અલગ અલગ ડિઝાઇનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. 3 દોરીના બંને છેડા પર મેં ગાંઠ બાંધી દીધી છે. રાખડીની પાછળની સાઈડ આપણે ગ્લુ લગાવી નાખશું અને એના ઉપર દોરીને સ્ટિક કરશું. તો આ આપણી એક રાખડી રેડી છે. આને આપણે થોડો ટાઈમ સુધી, કલાક સુધી આપણે સુકાવા દેવું પડશે તો પ્રોપરલી સ્ટિક થઈ જશે અને નીકળશે નહીં. બીજું કે કોઈ પણ ક્વિલિંગ આપણે બનાવીએ, ક્વિલિંગ માંથી કોઈ પણ વસ્તુ બનાવીએ તો ક્વિલિંગ ની ઉપર આપણે સારું એવું ગ્લુ લગાવીને એને સુકાવા દેશું 1 દિવસ સુધી તો એની શાઇન ઘણી સારી આવશે. એ ક્વિલિંગ ઘણું શાઇન કરશે તો લુક વાઇઝ પણ ઘણું સારું લાગશે. આવી રીતના સારું એવું અમાઉન્ટમાં ગ્લુ લગાવી ને આપણે એને 1 દિવસ સુધી સુકાવા દેશું તો ઘણી શાઇન સારી આવશે. ફર્સ્ટ રાખડી દેખાય બધાને? હા દેખાય. હા ઓકે. હવે હું સેકન્ડ રાખડી બતાવું છું. જીનલબેન, યસ. હા, તમે જે નીડલ યુઝ કરી રહ્યા છો એને હા. શું કહેવાય છે? એટલે કિટમાં આવે છે કે પછી ક્વિલિંગ નીડલ કહીએ તો મળી જાય ઇઝીલી? મિક્સ કિટમાં પણ આવે છે અને ખાલી ક્વિલિંગ નીડલ કહેશું તો પણ અલગથી મળી જશે. ઓકે, એટલે આ નીડલ એક સ્ટાન્ડર્ડ સાઇઝમાં જ આવે છે કે કઈ એમાં બી અલગ અલગ સાઇઝ કે એવું કઈ હોય છે? ના, એક તો આ નોર્મલ આવે છે જે આપણે મેન્યુઅલી કરવાની હોય છે ને એક ઇલેક્ટ્રિક આવે છે કે જેમાં આપણે ખાલી પેપર લગાવી દઈએ તો ઓટોમેટિકલી સ્ક્વેર બની જાય એમ. બટ સાઈઝ એક જ હોય છે. ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટ શેપ આપણે બનાવવાનું છે આવી રીતના પેટલ ટાઈપ શેપ બનાવવાનો છે જેમાં વચ્ચે હોલ છે અને આખો પેટલ શેપ બનાવેલો છે. હવે આના માટે ક્વિલિંગના ઘણા બધા ટૂલ્સ આવે છે એ પણ તમે યુઝ કરી શકો છો. અધરવાઇઝ આ જેટલું વચ્ચેનું હોલ જોઈએ એ અકોર્ડિંગ કોઈ પણ તમે ફિંગર્સ યુઝ કરી શકો છો. મેં નાની આંગળી યુઝ કરી છે. આવી રીતના આપણે પેપરને મૂકીશું આંગળીની ફરતે રાઉન્ડ કરીને અને એન્ડમાં થોડું ગ્લુ લગાવીને આપણે આને એકદમ ટાઈટલી સર્કલ કરતા જઈશું. આંગળીની ફરતે જ આપણે આને સર્કલ કરવાનું છે. સર્કલ થઈ જાય
એટલે આપણે એને આંગળીમાંથી બહાર કાઢી લેશું અને પ્રોપરલી પ્રેસ કરશું, જેથી કરીને કોઈ ઉપર નીચે હોય સ્ટ્રીપ તો એ એક લેવલમાં થઈ જાય. આવી રીતના પ્રેસ કરીને પ્રોપર સર્કલ રેડી કરશું. હવે જે એન્ડ પાર્ટ છે એને અગેન આપણે ગ્લુથી સ્ટિક કરી નાખશું. ગ્લુથી સ્ટિક થયા બાદ આ અકોર્ડિંગ પેટલ શેપ રેડી કરવા માટે આપણે એને બંને બાજુથી પ્રેસ કરીશું. બટ બહુ વધારે પ્રેસ નથી કરવાની, નહીં તો વચ્ચેનો જે હોલ છે એ કવર થઈ જશે. થોડું આપણે હલકા હાથે એને પ્રેસ કરીશું તો આવી રીતના પેટલ શેપ રેડી થશે. બધાને પેટલ શેપ દેખાય છે? હા દેખાય છે. હા દેખાય છે. આવી જ રીતે મેં બીજા પેટલ શેપ પણ રેડી કરી રાખ્યા છે, જેમાં 3 લાઇટ પિંક કલરના છે અને 3 ડાર્ક પિંક કલરના છે. અલ્ટરનેટ આપણે એ પેટલ ને અરેન્જ કરીને ફ્લાવર શેપ બનાવવાનું છે. એક ડાર્ક પિંક, એક લાઇટ પિંક. આવી રીતે પેટલ શેપને આપણે અરેન્જ કરવાનો છે. એક વખત અરેન્જ કર્યા બાદ આપણે એક એક પેટલને ઉચકીશું અને બે બાજુ ગ્લુ લગાવીશું સાઈડમાં. હવે એની આજુબાજુ જે બીજા બે પેટલ શેપ છે એને એની સાથે આપણે સ્ટિક કરી નાખશું. દેન અગેન ડાર્ક પિંક વાળું પેટલ લેશું, એની બંને બાજુ આપણે ગ્લુ લગાવીશું. અને એની આજુબાજુના પિંક પેટલ સાથે આપણે એને સ્ટિક કરીશું. હવે લાસ્ટ આ પેટલને પણ આપણે ગ્લુ લગાવીને સ્ટિક કરીશું. તો આવી રીતના ફ્લાવર શેપ આખું રેડી થઈ જશે. અને વચ્ચે આપણે એક મોતી સ્ટિક કરીશું. હાફ સર્કલ નું મોતી છે અને આપણે અહીંયા સ્ટિક કરી મૂકશું સેન્ટરમાં. એટલે પ્રોપર એક ફ્લાવર શેપ આપણો રેડી થઈ જશે. આ હજી સ્ટિક થાય છે. મેં ઓલરેડી એક આવી રીતના રેડી કરીને મૂક્યું છે. એની ઉપર મેં ફેવિકોલ લગાવ્યું હતું જે ડ્રાય થઈ ગયું છે, એને લીધે આની શાઇનિંગ સારી છે. તો દરેક રાખડી ઉપર આપણે ક્વિલિંગ પર લાસ્ટમાં ફેવિકોલ સારા એવા અમાઉન્ટમાં લગાવીને એને એક દિવસ ડ્રાય કરશું તો આપણે સારી શાઇનિંગ મળશે. આના માટે મેં એક ગૂંથેલી થ્રેડ લીધી છે, જેમાં મેં ડાર્ક પિંક કલર અને ક્રીમ કલરનો યુઝ કર્યો છે. સેમ આને પણ પાછળની સાઈડથી ગ્લુ લગાવીશું. સેન્ટરમાં અને તેની ઉપર દોરીને સ્ટિક કરી નાખશું. તો આપણી આ સેકન્ડ રાખડી પણ રેડી છે. થર્ડ રાખડી માટે મેં ઓલરેડી 4 સર્કલ બનાવ્યા છે સેમ સાઇઝના ડબલ કલરમાં. અંદરનો કલર છે બ્લુ, લાઇટ બ્લુ, સ્કાય કલર અને બહારનો કલર ડાર્ક બ્લુ છે. અને એક મોટું સર્કલ બનાવ્યું છે
જેમાં મેં ફક્ત બ્લુ કલરનો જ યુઝ કર્યો છે. તો ડબલ કલરમાં 4 નાના સર્કલ અને એક મોટું સર્કલ, આનો યુઝ કરીને આપણે બટરફ્લાય બનાવશું. ઓકે, બટરફ્લાયના ઉપરના 2 વિંગ્સ માટે આપણે થોડું હાર્ટ શેપ જેવા વિંગ્સ બનાવશું. તો હાર્ટ શેપ જેવા વિંગ્સ બનાવવા માટે સર્કલના ફક્ત એક જ બાજુથી 2 આંગળીઓની વચ્ચે આપણે એને પ્રેસ કરવાનું છે. તો સૌથી પહેલા પાન શેપ રેડી થશે. એ જ પાન શેપમાં ટોપ ઉપરથી આપણે મિડલમાં પ્રેસ કરવાનું છે, આવી રીતના. તો હાર્ટ શેપ અને વચ્ચે મિડલમાં પ્રેસ કરીને આ બંને એન્ડ પરથી પાછું આપણે થોડું પ્રેસ કરવાનું છે, આવી રીતના. તો થોડું હાર્ટ શેપ જેવું રેડી થશે. હજુ એક બતાવું છું. નીચેથી એક બાજુથી પ્રેસ કરીને પાન શેપ બનાવવાનો છે. દેન ટોપ પરથી પ્રેસ કરીને બાજુની બંને સાઈડ ઉપરથી આપણે અંદરની સાઈડ પ્રેસ કરશું. એટલે આવી રીતના હાર્ટ શેપ આપણો રેડી થશે. એક મિનિટ. અચ્છા, હા. મનીષાબેન અને નિધિબેન કરીને એન્ટર થવું છે કોઈકને, જો તો તમે એન્ટર કરી શકો છો. મનીષાબેન સંભળાય છે? હાજી હાજી. હા, ઓકે. જીનલબેન કેરી ઓન. ઓકે, 2 હાર્ટ શેપ બનાવ્યા છે અને હવે બીજા 2 નોર્મલ લીફ શેપ બનાવશું, જેના માટે આપણે ફક્ત નીચેથી જ પ્રેસ કરવાનું છે. તો આ લીફ શેપ બની જશે. તો 2 લીફ શેપ અને 2 હાર્ટ શેપ બનાવ્યા છે. હવે જે મોટું સર્કલ છે ફક્ત બ્લુ કલરનું, એને આપણે પેટલ શેપ બનાવવાનું છે. તો ઉપર નીચે બંનેની સાઈડથી પ્રેસ કરીને થોડુંક વધારે પ્રેસ કરવાનું છે, કારણ કે આપણે થોડું થીન જોઈએ છીએ. તો આવી રીતના આપણે આ બ્લુ કલરથી પેટલ શેપ બનાવ્યું છે. પેટલ શેપને આપણે સેન્ટરમાં મૂકશું. હાર્ટ શેપને આવી રીતના ઉપર સ્ટિક કરશું અને 2 લીફ શેપ બનાવ્યા છે અને આપણે આવી રીતના નીચે સ્ટિક કરશું. તો પેટલ શેપ એઝ ઇટ ઇઝ રહેવા દઈએ ને એના વિંગ્સ જે બનાવ્યા છે એના ઉપર આપણે ગ્લુ લગાવીને સ્ટિક કરી દઈએ. ત્યારબાદ મેં એક બ્લુ કલરની સ્ટ્રીપ લીધી છે, જેમાં મને એપ્રોક્સિમેટલી આટલી જ સાઈઝ જોઈએ છે. તો મેં એને કટ કરી લીધી છે. 2 ઇક્વલ હું કટ કરીશ. બે ઇક્વલ કટ કર્યા બાદ હું ફક્ત હાફમાં જ રાઉન્ડ શેપ આપીશ. અને હાફને એઝ ઇટ ઇઝ છોડી દઈશ. તો આ ટાઈપનો શેપ રેડી થશે. સેમ વસ્તુ સેકન્ડમાં પણ કરવાની છે. હાફમાં રાઉન્ડ શેપ આપશું
અને હાફને એઝ ઇટ ઇઝ છોડી દેશું. આપણે બહુ ટાઈટ નથી જોઈતું એટલે આને આપણે થોડું લૂઝ મૂકી દીધું છે. હવે જે બાજુ સર્કલ છે એની અપોઝિટ સાઈડ ઉપર પાછળની સાઈડ આપણે ગ્લુ સ્ટિક કરીશું અને જે પેટલ શેપ બનાવ્યો છે ત્યાં આવી રીતના આપણે એને સ્ટિક કરી દઈશું. તો આવી રીતના સ્ટિક કરીને આપણે બટરફ્લાય તૈયાર કરી લેશું અને પછી આ બટરફ્લાય સુકાઈ જાય, બધા શેપ એક સાથે સ્ટિક થઈ જાય, એના પછી એને આપણે થ્રેડ સાથે સ્ટિક કરી દેશું તો આપણી રાખડી રેડી થઈ જશે. ને આમાં આપણે જે અકોર્ડિંગ નાના મોટા શેપ જોઈએ એ અકોર્ડિંગ આપણે શેપ બનાવી શકીએ છીએ. નાનું જોઈએ તો હાફ સ્ટ્રીપનો યુઝ કરી શકીએ, મોટું જોઈએ તો 2 સ્ટ્રીપ સાથે યુઝ કરી શકીએ અકોર્ડિંગ. નેક્સ્ટ મેં એક ઓલરેડી સર્કલ બનાવીને રાખ્યું છે. ડાર્ક બ્લુ કલર, સ્કાય કલર અને યેલો કલર, 3 કલરનો યુઝ કરીને એક સર્કલ બનાવ્યું છે. એ સર્કલને આપણે લીફ શેપમાં બનાવવાનું છે તો અગેન એને હું પ્રેસ કરી અને લીફ શેપ બનાવી દઈશ. ત્યાર મેં ગ્રીન કલરની સ્ટ્રીપ લીધી છે, એ મને ઓલમોસ્ટ હાફ જોઈશે તો હું એને હાફ કરીને આવી રીતના કટ કરી લઈશ. ધેન સ્ટ્રીપને હું 3 થી 4 વખત ફોલ્ડ કરીશ આવી રીતના અને ત્યારબાદ આપણે કાતર લઈને એને હાફ કટ કરતા જવાનું છે. આવી રીતના આપણે એને હાફ જ કટ કરવાનું છે, આખું આપણે કટ કરવાનું નથી. આપણે આખામાં આવી રીતના હાફ કટ કરશું અને પછી સ્ટ્રીપને ઓપન કરશું તો આપણી સ્ટ્રીપ આવી રીતના હશે, આખામાં હાફ કટ હશે. ત્યારબાદ જે આપણે લીફ શેપ બનાવ્યું હતું એ લીફ શેપ ઉપર આપણે આ જે યલો સાઈડ છે તેના ઉપર આખામાં ગ્લુ લગાવવાનું છે. અને આપણે આ જે ગ્રીન કલરની સ્ટ્રીપ બનાવી છે એને સ્ટિક કરી નાખશું. અને એન્ડમાં પાછું ગ્લુ લગાવીને આપણે એને સ્ટિક કરશું.
સ્ટીક થયા બાદ આવી રીતના શેપ બનશે. હવે આ જે ગ્રીન કલર છે એને આપણે જે કટ કરેલો પાર્ટ છે એને આપણે આવી રીતના પ્રેસ કરીને ઓપન કરી નાખશું. તો આપણો આ ટાઈપનો શેપ રેડી થઈ જશે. આપણો આ ટાઈપનો શેપ રેડી થશે. અને એના ઉપર આપણે એક મોતી લગાવીશું. મેં ઓલરેડી એક આ શેપ રેડી કરીને રાખ્યો છે. ત્યારબાદ એની પાછળ આપણે એક મોરપીંછ સ્ટીક કરશું આવી રીતના ક્રોસમાં. મેં ડબલ થ્રેડની એક દોરી લીધી છે અને જેમાં એક મોતી ભરાવ્યો છે અને બંને સાઈડ મેં ગાંઠ બાંધી દીધી છે. હવે આ મોતી અને મોરપંખ અપોઝિટ રે એવી રીતના આપણે આ મોરપંખને સ્ટીક કરવાનો છે થ્રેડ ઉપર. તો આપણી આ મોરપંખ વાળી રાખડી પણ રેડી છે. બધાને સમજાય છે ને? હા હા એકદમ ક્લિયર છે જીનલબેન. ઓકે. આપણે પેલા જે ફ્લાવર બનાવ્યો એનાથી હું તમને એક લુંબા રાખડી શીખવાડીશ. આ ટાઈપની ક્લિપ કોઈ પણ સ્ટેશનરીમાં મળી જશે. જનરલી હારમાં ને હોય જ છે, નેકલેસમાં ને, તો ત્યાંથી પણ તમે કાઢી શકો છો. હવે આ સ્ટ્રીપને આપણે ખોલીને પેટલની અંદર નાખશું અને તેને એકદમ ફોર્સફુલી આપણે સોરી પેટલની અંદર નાખીને એકદમ આપણે એને પ્રેસ કરીને બંધ કરી દઈશું. હવે આ જે આપણે ક્લિપ નાખી છે એમાંથી દોરી નાખવાની છે. મેં એક ગૂંથેલી દોરી રેડી કરી છે અને લુંબા રાખડી માટે થોડી દોરીની સાઈઝ આપણે લાંબી રાખવાની હોય છે. અને આ થ્રેડમાં મેં એક મોતી પરોવ્યો છે. આ જે ક્લિપ છે
એમાંથી હવે હું થ્રેડ પાસ કરીશ. તો આ ફ્લાવર પેટલ ઉપર મેં ક્લિપ લગાવી હતી અને ક્લિપમાંથી દોરી પાસ કરી છે આવી રીતના. હવે આને આપણે છે ને હાથમાં પહેરાવતા ટાઈમે આ જે મોતી છે એ ઉપર રહે એવી રીતના પહેરાવશું. મોતી સરકી પણ શકે છે એટલે તમે મોતીને આગળ પાછળ કરી શકો છો. આવી રીતના મોતી ઉપર રહે ને રાખડી નીચે રહે એવી રીતના આપણે પહેરાવશું તો ઉપરથી પણ એનો લુક એટ્રેક્ટિવ આવશે ને નીચે લુંબા રાખડી ટાઈપ પણ આપણે ડિઝાઇન મળશે. બધાને દેખાયું લુંબા રાખડી ક્લિયરલી? હા હા દેખાય છે. ઓકે, તો આ ટ્વિલિંગ ને જે રાખડીઓ હતી તેના ડિફરન્ટ ટાઈપ્સ મેં બતાવ્યા છે. આના સિવાય પણ આપણે ડિફરન્ટ શેપ્સ નો યુઝ કરીને પણ રાખડીઓ બનાવી શકીએ છીએ. મનીષાબેન, હા. આ પેલું PDF શેર કરજો ને રાખડીનું. મેં ડિફરન્ટ શેપ્સ ની પેલા રાખડીઓ બનાવી હતી એના ફોટોસ છે. જીનલબેન, ચેટ બોક્સમાં તમારા માટે મેસેજ આવી રહ્યા છે એપ્રિસિએશનના. ફિનિશિંગ બહુ સરસ છે, ખૂબ જ સરસ છે રાખડીઓ. થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ. આ તમે તમારી હોબી તરીકે ડેવલપ કર્યું છે કે પછી આ તમે? હા, ના, પ્રોફેશનલી તો નથી કરતી હમણાં. થોડો ટાઈમ પહેલા કરતી હતી બટ હમણાં એઝ અ હોબી જ હું કરું છું. ઓકે. અને આના સિવાય પણ આપણે આવી રીતના એટ્રેક્ટિવ એન્વેલપ બનાવી શકીએ છીએ ક્વિલિંગ નો યુઝ કરીને આવી રીતે. પછી આ બીજું એન્વેલપ છે. દેન આવી રીતના કોઈન નાખવા માટે કે બીજી કોઈ નાની એવી વસ્તુઓ ગિફ્ટ કરવા માટે પણ આપણે આવી રીતના એન્વેલપ બનાવી શકીએ છીએ. તો આમાં આરામથી કોઈ પણ એવી નાની એવી વસ્તુ આપણે નાખી શકીએ છીએ. આ બે નાની સાઈઝના છે.
આના સિવાય ફોટો ફ્રેમ્સ છે, કિચન છે, ડેકોરેશનની આઇટમ્સ છે, એ પણ આપણે બનાવી શકીએ છીએ. એક મેં આ ફોટો ફ્રેમ બનાવી છે. બહુ જ ક્રિએટિવ છે. અને બીજી એક આ કૃષ્ણની ફોટો ફ્રેમ છે. ક્વિલિંગ માટે મારે જે બતાવવું હતું તે મેં બતાવ્યું છે. જો કોઈને કઈ ક્વેશ્ચન હોય, પૂછવું હોય તો પૂછી શકો છો. કોઈને કઈ ક્વેશ્ચન્સ છે? જીનલબેન આપને રિપ્લાય કરશે. જીનલબેન, તમે આજે બહુ જ સરસ રાખીઝ બતાવી છે. એટલે ક્વિલિંગની એક સિંગલ સ્ટ્રીપ માંથી અલગ અલગ શેપ્સ બનાવવાના, એ શેપ્સ માંથી અલગ અલગ ફોર્મ્સ કે પેટર્ન્સ બનાવવાની, એવી ટાઈપની ઈઝી અને સિમ્પલ રાખીઝ છે, પણ બહુ એલિગન્ટ અને બ્યુટીફુલ છે. સ્પેશિયલી જ્યારે આપણે પોતે બનાવતા હોઈએ તો એનો એક અલગ જ ફિલિંગ અને અલગ જ ટચ આવતો હોય છે. અને Yes. છોકરાઓ બી ખુશ થઈ જાય એવા બટરફ્લાઈઝ, તમે ગણપતિનો બી મોટિવ બતાવ્યો અને એના મલ્ટિપલ યુઝીસ બતાવ્યા. એકચ્યુઅલી મને તો એમ વિચાર આવે છે કે સ્કૂલ્સમાં બી રક્ષાબંધનનો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોય છે. તો જો આપણે હા. આપણા છોકરાઓને બી આ ક્વિલિંગની સ્ટ્રીપ્સ આપશું તો એ શેપ્સ બનાવીને કાંઈ ને કાંઈ એમાંથી ફોર્મ કરીને રાખીઝ બી બનાવી શકશે અને મલ્ટિપલ ક્રાફ્ટ વર્ક પણ કરી શકશે. Yes. એટલે બહુ જ ક્રિએટિવ તમારું પ્રેઝન્ટેશન રહ્યું. બહુ જ એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમે શીખવાડ્યું. બહુ જ ઈઝી થી સમજાઈ જાય એવું અને બહુ જ સરળ અને બહુ જ સરસ હતું. એટલે થેન્ક યુ વેરી મચ જીનલબેન, તમારું આ આર્ટ અને ક્રિએટિવ સાઈડ અમને બતાવવા માટે. થેન્ક યુ વેરી મચ. મારે એક ખાલી રિયલ ફ્લાવરની રાખડી બતાવવી છે, તો હું બનાવીને યસ બતાવી દઉં. યસ યસ યસ. એક મેં આ પિંક કલરનું ફ્લાવર લીધું છે અને એક મોગરાની કે બીજી કોઈ પણ વ્હાઈટ ફ્લાવરની કલી લીધી છે અને સેમ સાઈઝના મેં અહીંયા પાન લીધા છે. આ ફ્લાવરની પાછળની જે દાંડી છે એને આપણે ઓલમોસ્ટ કાપી નાખશું. પેટલ્સ છૂટા ન પડે એના માટે આપણે ખાલી આટલી જ દાંડી મૂકીશું. હવે ફ્લાવરને સ્ટીક કરવા માટે ફેવિકોલ યુઝ નહીં થઈ શકે, એટલે કાં તો આપણે ગનવાળી જે ગમ આવે છે એ યુઝ કરી શકીએ છીએ, અધરવાઇઝ કોઈને સોય દોરાથી ફાવે તો એ યુઝ કરી શકે છે. મેં પાછળ દાંડી પર ગમ લગાવ્યું છે અને હવે હું એક પેટલ્સને આવી રીતના ફોલ્ડ કરીને સ્ટીક કરીશ. પાછું ત્યાં હું ગમ લગાવીશ અને એક પેટલને સ્ટીક કરીશ. એવી રીતના હું બધા પેટલને સ્ટીક કરીશ. તો આપણે ટર્ન કરશું તો આવી રીતના આપણો ફ્લાવર રેડી થઈ જશે. હવે એક લીફ લઈને એ લીફની ઉપર આપણે આ ફ્લાવરને સ્ટીક કરવાનો છે. પાછળની સાઈડ હું ગ્લુ લગાવી અને એને પાનની ઉપર સ્ટીક કરીશ આવી રીતના. હવે આપણી જે કલી છે એની પણ પાછળથી દાંડી આપણે ઓલમોસ્ટ કાપી નાખવાની છે. ત્યારબાદ એના પર પણ ગ્લુ લગાવીને આપણે ફ્લાવરના સેન્ટરમાં એને સ્ટીક કરીશું આવી રીતે. મેં ને હવે બીજું પાન લીધું છે. બીજા પાન ઉપર આપણે સ્ટ્રેટ લાઈનમાં ગ્લુ ગન લગાવી દેશું અને એના ઉપર મેં
નાળા છડી લીધી છે. નાળા છડીને આપણે સ્ટીક કરશું. નાળા છડીની ઉપર આપણે આવી રીતના ગ્લુ ગન અગેન લગાવીને બીજા પાનને પણ આપણે સ્ટીક કરશું. તો આપણી આ રિયલ ફ્લાવર્સની રાખડી પણ રેડી છે. ને આની જગ્યાએ તમે સોય દોરાથી પરોવીને પણ રિયલ ફ્લાવર્સની રાખડી બનાવી શકો છો. થોડો ટાઈમ ચાલશે બટ એની સ્મેલ ને ફ્રેશનેસ જે હશે એનાથી ઘણું સારું લાગશે. તો તમે આ ટાઈપની રાખડીઓ પણ યુઝ કરી શકો છો. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે રિયલ ફ્લાવરની રાખડી. થેન્ક યુ સો મચ આ વેરિએશન શીખવાડવા માટે પણ. બહુ સરસ લાગે છે. બહુ જ હા. બ્યુટીફુલ લાગી રહ્યું છે. એટલે ફ્લાવર્સ ના આપણે ઘરેણા ને એ બધું આપણે યુઝ કરવાનું ચાલુ કર્યું છે, પણ રાખડીને કોઈ દિવસ આઈડિયા નથી આવી કોઈને. હા, આવી રીતના આપણે નાગરવેલના પાન, અજમાના પાન, લવિંગનો યુઝ કરીને પણ બનાવી શકીએ છીએ રાખડી. અને સાયન્ટિફિક રીતે એને જોવા જઈએ તો આપણે જે વસ્તુ સ્કિન સાથે ટચ થાય છે તો એ વસ્તુનો જે તત્વ કે રસ હોય છે એ આપણી બોડીમાં એબ્ઝોર્બ થાય છે. તો આપણે હેલ્થ બેનિફિટ પણ મળે છે, કંઈક નવું પણ થઈ જાય છે અને એની સ્મેલને લીધે ફ્રેશનેસ ને પોઝિટિવ વાઇબ્સ પણ મળતી હોય છે. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. બહુ જ સરસ. થેન્ક યુ. કમાન્ડ ગ્રુપને અને તમામ મેમ્બર્સને આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. વેરી નાઇસ, Our વેરી ple- નાઇસ. Our pleasure. થેન્ક યુ જીનલબેન, થેન્ક યુ વેરી મચ. અમને આજે આટલી બધી ડિફરન્ટ વેરિએશન્સની રાખડીઓ બતાડવા માટે. ડેફિનેટલી મને લાગે છે આમાંથી ઘણા જ બધા લોકો આ ફૂલની રાખડી અને તમારા ક્વિલિંગની રાખડી ડેફિનેટલી બનાવવાની કોશિશ કરશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હવે આપણે આપણા સેકન્ડ ગેસ્ટને ઇન્વાઇટ કરીએ, પ્રીતબેન, જે આપણને આજે ડિફરન્ટ ટાઈપ્સની રાખીઝ બતાવશે. એ એક સ્મોલ બિઝનેસ રન કરે છે રાખડીનો. એમના બનાવવાના સાથે આપણે જાણશું કે કેવી રીતે એને માર્કેટિંગ ડિટેલ્સ આપણને શેર કરશે, એની ઇન્વેન્ટરી, ડિલિવરી કેમ કરવાનું, એમણે આ કેવી રીતે સ્ટાર્ટ કર્યું એમનું બિઝનેસ, એના બારામાં બી આપણે જાણશું. પહેલા આપણે એમના પાસેથી રાખડી બનાવવાનું શીખીએ. સો વેલકમ પ્રીત. થેન્ક યુ. કચ્છી ફાવતી ને મળી કે? હા, યસ, સોરી, હું તમારા સાથે હા, ના વાંધો નહીં. થોડું ગુજરાતીમાં. હા, જય શ્રી કૃષ્ણ મળી કે. હું પ્રીત કેયુ શાહ. મુજા પેરેન્ટ્સ અલ્પેશ શાહ ને આરતી શાહ અહીંયા, અને લગ્ન કરીને હું થાણામાં આવ્યા, ચેતનભાઈ ને કિરીટાબેનજી નો અહીંયા. આજ હું આર્ટ ઓફ રાખી મેકિંગ અને એ જે રાખડી પર બનાવ્યું હતા ઇનકે ઇન્ટુ અ બિઝનેસ બાકી કન્વર્ટ કરી શકું, इन विषय ત્યાં હું વાત કરે વાળી અહીંયા. સૌથી પહેલા હું કનક માસી જો થેન્ક યુ કરલા મંગાતી કે મુકે ફરી એકવાર ही प्लेटफॉर्म पे एक मौको देना कि હું પણ જો સ્કિલ ને પણ જો કમ હું પ્રેઝન્ટ કરી સકા. સો થેન્ક યુ માસી. સૌથી પહેલા હું મુજી જર્ની जी વાત करना કે મુકે ही आइडिया कतनो આવ્યો કે હું રાખડી બનાયા અને इनके इनटू अ बिजनेस હું કન્વર્ટ કરા. તો રાખી બનાए में मुझे एक्सपीरियंस પહેલાથી वो અને इमिटेशन ज्वेलरी बनाए में પણ मुझे પહેલાથી થોડો બહુ एक्सपीरियंस वो, પણ इनके एज अ प्रोफेशन કન્વર્ટ કરનું હું પહેલા વિચાર્યું ન हो. અને મુજા લગન હેવર થોડાક મહિના પહેલા જ થઈ તો તડે મુકે થોટ આવ્યો કે મુકે કંઈક પંજો સ્ટાર્ટ કરનો હોય સો દેટ હું ઘર જે રિસ્પોન્સિબિલિટીઝ પણ હેન્ડલ કરી શકા, એક ન્યૂ લાઈફ પણ હેન્ડલ કરી શકા, એન્ડ એટ ધ સેમ ટાઈમ मुझो की पंजो होए के जते मुझे टैलेंट અને ક્રિએટિવિટી હું બતાડી શકા, પ્રેઝન્ટ કરી શકા એમ. તો બીંગ ટુડેઝ જનરેશન પામડે સોશિયલ મીડિયાથી ઘેરાયેલા હું એન્ડ હું ઘણે મહિને પહેલા હું ફોટોઝ ને દીધી રાખડી જાને જે ડિઝાઇન્સ ને અચતાવા, તો મુકે થોટ આવ્યો કે હેડી રાખડીઓ હું બનાવી શકાતી એન્ડ પ્રોબેબલી એનથી બેટર
क्वालिटी एंड फिनिश्ड वर्क पण आउं प्रोवाइड करी सकाती। तो ई थॉट मूंखे आयो एंड मूंखे अहिड़ो हो कि ही थॉट साथे मूंखे खाली बेसीनो न आहे, आई वांट टू गिव इट अ शॉट कि ही वस्तु इनटू अ बिजनेस आउं कन्वर्ट करी सकाती के न। इवन इफ इट्स अ फेलियर आई डोंट माइंड, पर लाइक कि सखेला तो मलदो ज अगर सक्सेसफुल न थियो तो। सो दैट्स हाउ मुंहिंजी जर्नी स्टार्ट थी। जॾहिं रक्षाबंधन जी વાત કરું તો રક્ષાબંધન જો સૌથી વડો ઇમ્પોર્ટન્સ का સૌથી મોસ્ટ સિગ્નિફિકન્સ કઈ વસ્તુ જો आहे તો એ आहे કે રાખડી जो જે ધાગો હતો એન જો ઇટ્સ અ સિમ્બલ ઓફ લવ ઓફ પ્રોટેક્શન કે એક સિસ્ટર वो धागो बंधी रही है भाई के विथ ऑल द लव અને वो भाई इन रिटर्न इनके प्रोटेक्शन प्रोवाइड કરી રહ્યો है। तो ही इम्पोर्टेंस आहे वो धागे जो एंड मुझे जर्नी स्टार्ट थी वो धागे के घनी में बोला कि पा वर्षों थी नेरुता के रक्षाबंधन में जो राखड़ियों बंधीन थी आगे इनजी जर्नी केड़ी रही है कि इट स्टार्टेड विथ सिंपल धागो कारण के सिंपल धागा मलदावा घंटवाड़ा होए का नंढा नंढा चंदन बीड्स होए का नंढा नंढा फूंटा होए समथिंग कि जे भाई आखो वरे पेरी सके उन टाइप जी राखड़ियों हुई। इन रीसेंट इयर्स घणे बधी डिजाइन्स अवेलेबल थेला लगी मार्केट में, ट्रेंडी डिजाइन्स एवरी ईयर न्यू डिजाइन्स अचे थी। तो पोइ आउं कहिड़ी रीते वो ट्रेडिशनल डिजाइन अने करंट ट्रेंड के फ्यूज કરીને मुझे कस्टमर्स के आउं कहिड़ी रीते नवी डिजाइन्स ऑफर કરી સકાતી ई थॉट मूंखे આવ્યો। तो दैट्स हाउ माय जर्नी स्टार्टेड। आउं આગળ બોલા એન પહેલા હું એક વિડિયો બતાડેલા મંગાતી જતે मुझे राखड़ी जी डिजाइन जते હું राखी मेकिंग जो एक्सप्लेन कन्या ताकि समझेला કરીને इजी पई वंदो। तो आई जस्ट शेयर दैट स्क्रीन। मड़ी के वीडियो क्लियरली देखाणो? યસ યસ ओके। आ वीडियो पहला એટલે બતાડ્યો બોલે કે હણે આગળ આમ જે બોલે વાળી અહીંયા તો હું વસ્તુ સમજે કે આ લોકો કે ઈઝી બને એમ। તો જડે ही મૂકે थॉट आयो कि મૂકે રાખડી जो बिजनेस स्टार्ट करनो है तो घणे બધા क्वेश्चंस वा सामे। Stop share screen sharing. यस 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 जो स्टॉप। હા હા થઈ ગયું। हाँ तो घणे બધા क्वेश्चंस वा कि आऊं केड़ी रीते मुझो बिजनेस मार्केट में स्टैंड आउट थींदो बोले कि मार्केट में घणे बधी डिजाइन्स अवेलेबल आहिनि। घणे हेड़ा बिजनेसेस अने रीसेलर्स अवेलेबल आहिनि जे आंखे मड़े टाइप जी राखड़ियूं अवेलेबल કરીને દઈ સકી था एड़ी रीते। तो સૌથી પહેલા આऊं डिसाइड क्यों कि मूंखे स्पेशलाइजेशन कोरे जो रखीनु आहे एड़ी रीते। तो आऊं स्क्रीन शेयर पण साथे એટલે કરાતી so that मुझो प्रेजेंटेशन है साइड बाय साइड प्ले थींदो रहे। तो સૌથી પહેલા इट वाज इम्पोर्टेंट कि हम डिसाइड करा कि मुझे स्पेशलाइजेशन कोरो रखनो है। तो फर्स्ट एंड फॉरमोस्ट वो कि मुझे प्रीमियम क्वालिटी एंड प्रीमियम डिजाइन जी राखड़ीज अफोर्डेबल रेंज में खपती थी। पाण जॾहिं ऑनलाइन बिजनेसिस पासे वञूं था अथवा रीसेलर्स पासे वञूं था और इवन फिजिकल मार्केट्स में वञूं था त
તો પાંખી ડિઝાઇન્स त गच मळी थी बट एक्सपेन्सिव पण हुई थी तो लाइक इट कम्स थ्रू लॉट ऑफ वेंडर्स एडी रीते हाथे आ अफोर्डेबल प्राइस ते प्रीमियम क्वालिटी दई सकाती तो लाइक आ फंड 16% आ परचेस कराती बनाई आती अने वेचाती एंड दैट्स व्हाई आ अफोर्डेबल प्राइसिंग में प्रीमियम डिजाइन अने प्रीमियम क्वालिटी जी राख्યું आ सेल करी सकाती तो ही मुझो फर्स्ट स्पेशलाइजेशन जो पॉइंट वो कोई सेकंड वो कुरियर सर्विसेस अज घणे अज मड़ी जना फैलायेला आहिए घणे बार एड़ो थे तो के सिस्टर्स एक सिटी में है इनी जा भाई बई सिटी में है एंड इनी के राखड़ी होते सुधी पहुंचाई नहीं होती अने मुझो बिजनेस एड़ो है कि इट्स एन ऑनलाइन बिजनेस तो लोको वाया व्हाट्सएप और वाया इंस्टाग्राम मुथी कनेक्ट करिए था तेड़ो थेवाने तो के दे कम एंड आस्क के असा जो भाई बई सिटी में रहतो तो आई कुरियर सर्विसेस प्रोवाइड करो था कि ऐसे डायरेक्ट आ पासेनु सिलेक्ट करी गणु अने हूँ राखड़ी एनी पासे पहुंची वने एडी रीते तो आई सेड यस अने ही मुझो एक की पॉइंट वो कि एक कुरियर सर्विस एक पार्ट रखा मुझे बिजनेस जो एंड इंजे लीधे पॉपुलैरिटी गच वधी खाली इंडिया में न विद इन सिटीज न बट इवन आउट ऑफ इंडिया घणे कंट्रीज में मुझे राखियों लास्ट 2 months में वही इंक्लूडिंग यूएसए सिंगापुर ऑस्ट्रेलिया एडी रीते वो थर्ड कस्टमाइजेशन जो पॉइंट हो के थर्ड स्पेशलाइजेशन जो पॉइंट हो कस्टमाइजेशन इन टर्म्स ऑफ के पर राखड़ी जड़े बंधु था वी ऑलवेज कैरी एक मिठाई जो डब्बो है कि चॉकलेट्स है एडी रीते पण जे लोको कुरियर करी जाए राखड़ी कते ते ई लोको के डिफिकल्ट थे वने तो के आ केडी रीते मिठाई के चॉकलेट्स के की मोकला मुझे भाई के तो आ हूँ कस्टमाइजेशन पण ऑफर कराती जते घणे कस्टमर्स आवे रिक्वेस्ट साथे के आसा के ही राखड़ियों साथे ड्राई फ्रूट्स अने चॉकलेट ने जो हेम्पर बनाईने मोकलनु है तो आ हूँ सर्विस प्रोवाइड कराती कि आ एनी जे रिक्वायरमेंट जे अकॉर्डिंग एक राखी हेम्पर बनाई ने इनके कुरियर करी अने डिलीवर कराई दी हती इन कोई बियो कस्टमाइजेशन एडो है कि आई हैड कस्टमर्स के जेने के आउट ऑफ इंडिया राखड़ी मोकलनी हुई तो ई लोको मुके छे कि इज इट पॉसिबल फॉर यू के आई कंकु चोखा ने एटले एक नोट असा के लखीने साथे कुरियर दे सको एम करी सको तो आई सेड यस तो वो बे टाइप जो कस्टमाइजेशन हो थर्ड आई कि अगर आई जितलो जल्दी मु पासे अचीने आंजी राखड़ीज बुक करायो था तो बेस्ड ऑन आंके केडी डिजाइन खपे के आंके काय कलर जा दोरा खपे था आंके हेवी बनाईनी है राखड़ी के केंके सिंप्लिफाई करनी है तो वो मळे वस्तु पण आओ ऑफर कराती एंड पर फोर्थ पॉइंट है फ्यूजन ऑफ ट्रेडिशनल एंड ट्रेंडिंग डिजाइन અને ही बहुत इम्पोर्टंट पार्ट है बोला कि घणे लोकोला करीने राखड़ी एंड रक्षाबंधन इज अ फेस्टिवल ऑफ बिलीफ एंड वर्षोथी पाजे नेहरू था कि હું જ રેડ येलो ग्रीन थ्रेड्स यूज થઈ રહે અથવા ઘણે લોકો બિલીવ બહુ કરતા હોય આસ્તિક હોય કે જેની કે ભગવાન जो की खपे કે स्वस्तिक है गणपति है अथवा रुद्राक्ष है हिन टाइप जी राखड़ी खपे थी बट एनी के ऑल्सो ट्रेंड में पण रोनु है कि ऐसा के एकदम आउटडेटेड पण नहीं लगनु का अथवा एकदम रिलीजियस पण नहीं लगनु पण एक फ्यूजन खपे तो आ हूँ फ्यूजन पण बनाई आती एंड ये मुझे करंट हिट डिजाइन आए है इन लास्ट 2 weeks हाई सेलिंग डिजाइन है तो ही वस्तु में स्पेशलाइजेशन क्यों इन कोई व्हेन वी टॉक अबाउट द आर्ट ऑफ राखी मेकिंग राखड़ी एक बहुत सिंपल प्रोडक्ट है पाजड़े नेरुता इट्स अ वेरी सिंपल स्मॉल प्रोडक्ट बट हूँ वस्तु डिजाइन करे में अने हूँ वस्तु के बनाए में गच बड़ी मेहनत बनी थी इनमें राइट फ्रॉम आई थ्रेड्स केड़ा चूज करो था कई क्वालिटी जा कई कलर जा वो बहुत महत्व जो है आई केन टाइप जा सेंटर पीसेस चूज करो था अने केन टाइप जा साइडर पीसेस એટલે वो सेंटर पीस के जे एनहांस करी सके फॉर एग्जांपल Ever here trend में आए ही लोटस राखड़ी can everybody see ये लोटस पीसेस एवर ट्रेंड में आई है एंड तो ही लोटस पीस सेंटर पीस ता चूज करी गड़ो पण हेंजो इंपोर्टेंस केडी रीते वधारी सकाती ये इंजी साइडर पीसेस थी दी साइडर पीसेस इंक्लूड आंजा मोती है बीड्स है क्रिस्टल्स है रिंग्स है हेड़ी घणे बधी वस्तु है तो इट्स वेरी इंपॉर्टेंट कि अगर आई राखड़ी मेकिंग के एज अ बिजनेस कन्वर्ट करला मंगो था तो आंजो इन्वेंटरी सॉर्ट है आंके खबर है कि मार्केट में 1000 जात जी वेरायटी मले थी पण हजारों डिजाइन घरे नथी गणी अची सका
तो केड़ी रीते वो 20 डिजाइन सिलेक्ट करा सेंटर पीसेस में, 10 डिजाइन सिलेक्ट करा साइडर पीसेस में, एंड आई हैव से अबाउट 15 कलरफुल थ्रेड्स અને એન સાથે રમીને 100 કાઇન્ડ્સ ઓફ વેરાયટી ઓફ રાખી કેડી રીતે પ્રોડ્યુસ કરી શકામ. તો સિલેક્શન ઓફ રો મટીરિયલ બહુ ઇમ્પોર્ટન્ટ જો થઈ બને તો કોઈ આ આર્ટ ઓફ રાખી મેકિંગ. બિફોર આઈ ટોક અબાઉટ ધીસ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ જો है કે અહીં બહુ વસ્તુ ક્લિયર રખો કે આंजो टारगेट ऑडियंस कयो है ऐं कई ग्रुप के टारगेट करो था. जे मुझे केस में मुझे डिसाइडेड हो कि मुझे पंहिंजा कच्छी गुजराती हैं अने जे मारवाड़ीज अग्रवाल जैनी हैं ई मुझे मेन टारगेट ऑडियंस हैं. तो बेस्ड ऑन दैट आ मुझे रॉ मटेरियल सिलेक्ट कियो कि बोय जे टेस्ट के अपील करी सके इन हिसाबे. एंड बिकॉज मुझे ही बोय कम्युनिटीज जो थोड़ो बहुत आइडिया है तो आई ऑल्सो न्यू कि एनी जा बजेट रेंजेस केड़ी रीते वेरी करता. तो बेस्ड ऑन दैट आऊं होटले बजेट में आने के बेस्ट राखी प्रोवाइड करी सकाती के न इन हिसाबे आ मुझा रॉ मटेरियल सिलेक्ट किया. इनको सेकंड इम्पोर्टेंट है कि राखड़ी में घणे बधा प्रकार हैं जिन पर हेवर ज ने कि क्विलिंग राखड़ी है, रियल फ्लावर जी राखड़ी है, एड़ी रीते ज पांके अखंड दोरे जी राखड़ी मळदी होती, पांके गुतेले मोती जी राखड़ी मळदी होती, इमिटेशन जी राखड़ी होती. ते ही गच प्रकार जे त आई डिसाइड करी गनो कि आंके कयो स्पेसिफिकेशन उपाड़नु है અને इनते डिजाइन्स क्रिएट करो. तो आऊं चूज करी गड़ो कि मुझे इमिटेशन राखड़ी बनानी है एंड दैट्स हाउ मुझे रॉ मटेरियल पण आऊं सिलेक्ट कयो अने इन हिसाबे आऊं बनायला लगाई. कोई आर्ट ऑफ राखी मेकिंग में સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ है थ्रेड कलर कॉम्बिनेशन. लाइक आई सेड कि वर्षों थी हल्दो आयो कि वी हैव दीज लाइक सेम और सिंपल कलर कॉम्बिनेशंस रेड येलो ग्रीन जे थ्रेड में, बट ट्रेंड में रोनु होए तो आई डिसाइडेड कि ही 3 कलर्स जे अलावा ही 3 कलर्स से घनी ने पेस्टल सुंदी वच में जितला कलर अचे था मुके इन जो ऑप्शन रखीनु हो ने इन जे कॉम्बिनेशन में मुके डिजाइन बनाईनी हुई. सो दैट वाज द फर्स्ट पॉइंट. सेकंड वाज स्टिचिंग द इमिटेशन पीसेस टू द थ्रेड. ये बहुत इंपॉर्टेंट है. हाने अगर हम इवन इफ आई एम मेकिंग इमिटेशन राखड़ी इनमें वो 3 प्रकार जी होती. एक होती कि आई जते खाली दोरो पास करी इनके गंठ मारी અને ફિનિશ કરી નાખો તા લાઈક કાર્ટૂન રાખીઝ આ वो एक प्रकार थो. बीजो है कि आई या वहाँ के एग्जांपल्स पण बताडीने हेवर बनाईने पण बीजो प्रकार ये है कि आई दोरे के धार दई ने इनमें क्रिस्टल्स ने मोती ने मळे भरी અને સેન્ટર પીસ અટેચ કરીને રાખડી બનાવ્યો. એન્ડ થર્ડ है कि आई जस्ट लाइक इमिटेशन ज्वेलरी आई कच्चे का पक्के दोरे में आ जो सेंटर डिजाइन आपको तैयार करी इनके दोरे में अटैच करो. तो ही दिस इज कॉल्ड स्टिचिंग. कई टाइप जो स्टिचिंग प्रिफर करी रहो ये आंके क्लैरिटी घनी अच्छी है अगर आंके घर थी बिजनेस स्टार्ट करना है तो. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ફિનિશિંગ વર્ક ઓફ ધ રાખી. ये बहुत इम्पोर्टेंट पार्ट है અને આંકે હેજો ડેમોન્સ્ટ્રેશન પણ હેવર દીને એન્ડ સાથે સાથે આમ બોલતી પણ રૂને એટલે આંકે ખબર કે जैसिल शाह जे नाम की जी स्क्रीन है कहीं पिन करी सकता. तो आंके जे तो आंके जे फिनिशिंग जी बात करी रही मैं इट इज वेरी इम्पोर्टंट एंड नॉर्मल જ્યાં ચુને એક નોર્મલ થ્રેડ થી પણ અહીં રાખડી બનાવી શકો તા એન જો ડેમોન્સ્ટ્રેશન દીને અને એનમે પણ અહીં ફિનિશિંગ કેડી રીતે પ્રોવાઈડ કરી શકો તા ઈ બતાડીને.
पा थ्रेड एक कट करी गड़ो रिक्वायर्ड लेंथ जो इनके एग्जैक्टली आऊं हाफ में फोल्ड करी इन जे लूप के ट्विस्ट करी नाखीने चाम जे रिंग मैंने पास करी दिस इज हाउ आई लॉक इट ये तो एकदम बेसिक थ्रेड राखी ये पा लॉक करी गड़ो इनको इट्स वेरी इंपॉर्टेंट के पा हिंके ही थ्रेड के फिनिशिंग दो which is by making a knot at the end. ये पा बोई साइड बनाई नकता सी हणे पा जड़े मार्केट में का कोई वेंडर पासे गनो था दिस इज द काइंड ऑफ राखी जे पांके मले बट जे आऊं फिनिशिंग जी चाहती के वाई फिनिशिंग इज इम्पोर्टेंट बोले कि हूँ राखड़ी नोटिस करदा वो थ्रेड्स हेडी रीते अनइवन प्या होता इनके ट्रिम कर लो नतो होय तो मुके मार्केट में आऊं बे लोको थी अलग की स्टैंड करनिया क्या हूँ फिनिशिंग थ्रू एंड थ्रू प्रोवाइड करा तो ही पा जड़े नॉट बंदई ने ही जे अनइवन थ्रेड थो पा इनके ट्रिम करी અને ઇવન કરી નાખતા છે ये સૌથી બેસિક ટાઈપ जी राखड़ी थ्रेड राखड़ी થઈ એમ પોય જ્યાં વાંકે ચોંધી વૈયા કે બે ટાઈપ जी राखड़ी है કે પા થ્રેડ કે જ ધાર બનાઈ અને ક્રિસ્ટલ પૂરવીને રાખડી બનાઈ શકુતા તા એન જો એક્ઝામ્પલ બતાડીને ये હું અગેન થ્રેડ રેડી રખ્યો કટ કરીને એન પોય પાંજો એક એન્ડ ગંદાસી એન્જા થ્રેડ્સ પાયો લૂઝ કરી નાખદાસી એન્ડ થી ये જેટલા સ્ટ્રેન્ડ્સ हैं इनके खोली અને લૂઝ કરી નાખદાસી એક એક ખેડો દેખાઈંદો इन पोय पा ग्लू गनीने इनके इंजी धार बनाई गंदासी गुड अमाउंट ऑफ ग्लू અને ये अप्लाई करी इनके ट्विस्ट करी जस्ट लाइक अ नीडल इंजी धार पा तैयार करता सी हिंदी कोरो थिंदो के ही थ्रेड जो एंड है ये फर्म थे वंदो अने पा इनमें क्रिस्टल्स अथवा बीड्स जे पण पांके भरनो है ई पा इजीली भरी सकदा सी ता हते गन्ना एक डार्क ब्लू क्रिस्टल अने ये गोल्डन मोती जेंके आऊं फिनिशर मोती पण चाहती तो સૌથી પહેલા ये भरी गड़ो पा इनको क्रिस्टल ने इनके हिंजे चाम जे रिंग मैनु पास करता सी અને ही प्रोसेस पाछो फॉलो करता सी ये करी અને બોય એન્ડ્સ जो पा लेवल ઘણી અચિંદાસી ही जड़े પાંજો થઈ ગયો એન પોય નોટ બંધીંદાસી એટલે ક્રિસ્ટલ્સ અને બીડ્સ એન જે જગાતે પેક થઈ વને અને ઘણી વાર કોરો થે કે પા એક નોટ બંધાઈ હોય बट नेसेसरी ने अगर बीट जो होल वधारे होय तो ई लेटर पा जड़े बंधींदासी भाई के उ नकरी पण सके तो जस्ट फॉर सेफ्टी पा हाजी एक नॉट बंधी नकदासी एडी रीते
एंड लाइक आई सेड के वो थ्रेड्स के गनी एंड में नॉट. અને કરતાસી ફિનિશિંગ. So this is how થ્રેડ કે આમ ધાર બનાવી અને એક રાખડી તૈયાર કરી. અને આમ જે ફિનિશિંગ જે વાત કરતી વ્યા એ આમ ફિનિશિંગ જે એક્ઝામ્પલ આમ આંકે થ્રેડ में बताड़ो. बट देयर इज ऑल्सो फिनिशिंग इन टर्म्स ऑफ जे मुझा सेंटर डिजाइन आई है ही डिजाइन होए अथवा हेडी की फैंसी डिजाइन होए का इवन ही फ्यूजन ईवल आई અને રુદ્રાક્ષ જો કોમ્બો ડિઝાઇન हो एनी डिजाइन समथिंग एज स्मॉल एज यूजिंग हेडा बीड्स एट द एंड जे એટલા દેખાય વાળા નહીં है પણ ખાલી દરેક રાખડી में का દરેક ભાભી રાખડી में ये वस्तु रखी थी एक फिनिश्ड लुक आई રાખડી के पंजे दई सको था અને मार्केट में स्टैंड आउट करी सको था. ये थो थ्रेड રાખડી અને એની ફિનિશિંગ. અને આવું આંકે એક એક્ઝામ્પલ બતાડીને કે અગર પા ઇમિટેશન રાખડી જેમ બંધેલા વનું પાંજી રાખડી અથવા ભાભી રાખડી તો ઇંજો પા ફિનિશિંગ કેડી રીતે કરી શકું તા. તો ही हम ऑलरेडी एक बनाઈને रेडी रखी है मंगलसूत्र भाभी राखड़ी ने ही पक्के दोरे में बंधी एंड दिस इज हाउ इट्स रेडी. तो पाइन जो फिनिशिंग की करावा है इन इरदासी. એક્સક્યુઝ મી પ્રીતબેન, એક ક્વેશ્ચન હતો. हाँ તમે જે સિંગલ ચાર્મ સાથે પહેલા જે રાખડી બતાવી એમાં થ્રેડ અને આ જે તમે મંગલસૂત્રનું બતાવી રહ્યા છો પાક્કો થ્રેડ, ઈ બે ડિફરન્ટ છે થ્રેડ્સ? યસ આમાં જે મેં કર્યું છે આ હા. ડાયરેક્ટ રાખડીનો દોરો વાપર્યું છે. ઓકે, કરેક્ટ. એ હા. કોઈ સ્પેસિફિક આવતું હોય છે એવું કંઈ છે? એટલે માર્કેટમાં ગજ પ્રકારના થ્રેડ મળતા હોય છે ગજ ક્વોલિટી પ્રાઇસ રેન્જના. હું પર્ટિક્યુલરલી એન્કર થ્રેડ યુઝ કરું બીકોઝ એની ક્વોલિટી બહુ સારી હોય છે. થોડું એક્સપેન્સિવ છે બટ એની ક્વોલિટી બહુ જ સારી છે એમ. નોટ બાંધવા Okay. માટે તમારા ભાઈને 4-6 મહિના પણ પહેરી રાખવી હોય તો હી કેન ડેફિનેટલી સોફ્ટ છે એન્ડ ઇટ્સ ગુડ. ઓકે, આ નોર્મલ થ્રેડમાં હતું જે હવે ભાભી રાખડી અમે વતાડી એને મેં હા. પાકા પેલા મેં બાંધી ઓકે, રેડી રાખી હતી. તો એની ફિનિશિંગ આપણે માર્કેટમાં અગર જોવા જઈએ તો આ એક્ઝામ્પલ તમને બતાડું. માર્કેટમાં જો આવા રેડી ચેન્સ તમને મળતા હોય છે મંગલ છે અથવા મોતીના છે એ બતાડું અથવા આવી રીતે ગોલ્ડન ચેન્સ છે આ તમને રેડી મળે છે. બટ શું હોય છે કે આ જે બંધેલા હોય છે આ જો પહેલી વસ્તુ આ કચ્ચા દોરામાં હોય છે એન્ડ સેકન્ડ એનું ફિનિશિંગ નથી થયું. સો ઇટ્સ Okay. નોટ આ રો મટીરિયલ લઈ લીધું ને ઘરે બનાવી લીધું. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો હું જ્યારે આ ચેન યુઝ કરું છું ને તો હું સૌથી પહેલા આને પેક કરું આખો. આને પેક કરી આમાં રાખડી બાંધી નાખું જે હમણાં મેં બતાડી તમને આવી રીતે. અને હવે એની ફિનિશિંગ આપણે કેમ કરાય એ બતાડું છું. હું અગરબત્તી લઈ અને આને મેલ્ટ કરી નાખીશ થ્રેડને. આ મેલ્ટ કરી ને આને પેક કરી નાખ્યું. આવી રીતે આ પેક થઈ ગયું. તો આ આવી ગયું તમારું ફિનિશ્ડ લુક. ઓકે, એટલે આમાં તમે ચાર્મ સેન્ટર પીસ લઈને એને રેડી ગંઠન બાંધ્યું છે અને પછી એની ફિનિશિંગ કેવી રીતે કરવાનું ઈ બતાવી રહ્યા છો, રાઈટ? યસ આમાં મેં ફિનિશિંગ બતાડી કેવી રીતે થાય. એટલે આ જે મંગલસૂત્રનો ગંઠન છે એ રેડી છે અને તમે એને એટેચ કર્યો છે.
હા, જો આ બે ટાઈપના મંગલસૂત્રના આવે છે. આ થોડીક નોર્મલ ક્વોલિટીનું છે એન્ડ આ થોડી હાઈ ક્વોલિટીનું. બેઝડ ઓન કે એટલે હું કસ્ટમર્સને જ પૂછું એમને કઈ ક્વોલિટી જોઈએ છે અને એમની ડિઝાઇન ઉપર હું રેકમેન્ડ કરું. સો આ તમને બે ટાઈપના મળે. બટ ઓલ્સો અગેન ખાલી આ મળે છે એટલે અહીંયાથી વિષય પૂરો નથી થતો. હવે ફોર એક્ઝામ્પલ આ જો આ રેડી ગંઠનમાં પણ આ જે આપણા રિંગ હોય છે જ્યાંથી આપણે ડિઝાઇનને બાંધીએ, યસ, આ રિંગ બીકોઝ આ માસ પ્રોડ્યુસ છે ઇટ્સ ગોન બી વેરી લૂઝ. એટલે અગર પહેરીને જરા ક્યાંક અટકાઈ ગયું આ આખી રાખડી બ્રેસલેટ તૂટી જશે. તો બિફોર આઈ મેક ધીસ રાખડી હું સૌથી પહેલા આ રિંગને પકડથી ટાઈટ કરી લઉં સો દેટ આ ઇન્ટરલોક થઈને ટાઈટ રહી જાય ને લાઈફ શેલ્ફ લાઈફ વધી જાય. સો આજે પહેલા હમણાં જ્યારે મેં માર્કેટથી વેન્ડર પાસેથી લીધી તો મને આવી રિંગ મળી હતી. આ સિમ્પલ જેમાં છટકવાના ચાન્સ હોય તમારા ડિઝાઇનને એને પહેલા હું આવી રીતે ઇન્ટરલોક કરી નાખું, ઓવરલેપ કરી ઇન્ટરલોક કરી નાખું અને એના પછી જ હું રાખડી બાંધવાનું સ્ટાર્ટ કરું. સો જ્યારે હું ફિનિશિંગની વાત કરું દેટ મીન્સ કે રાઈટ ફ્રોમ અવેલેબલ રો મટીરિયલનું ફિનિશિંગ પહેલા કરવાનું, એના પછી ડિઝાઇન સિલેક્ટ કરી ડિઝાઇનને પાકા દોરામાં બાંધી ને એ દોરાને કેવી રીતે પેક કરવાનું આ બધું કર્યા પછી તમારી એક ભાભી રાખી અથવા ભાઈ રાખી કમ્પ્લીટ ફિનિશ્ડ થઈ જાય. જો આ મંગલસૂત્રમાં હતું આ ગોલ્ડન ચેનમાં છે અને આ ઓપ્શન્સ હું બધાને આપું કે તમને જે ચેન્સમાં જોઈએ ભાભી રાખી એ ચેન્સમાં તમને ડિઝાઇન મળી જશે. પ્રીતબેન તમને પોસિબલ થશે કે તમે જે આ ગંઠન વાળી રાખી બંધાવી છે એને તમે કેવી રીતે કનેક્ટ કરો છો? કેન યુ શો અસ ધેટ? પોસિબલ એટલે એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તમે મારું સ્ક્રીન હવે પિંગ કરી શકો છો. હેલો યસ, હેલો હા કરું. યસ, એ હું બતાડી શકું પણ એના માટે એટલે બીજું સેશન જોઈશે. ઇટ્સ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. તો ઓકે, યસ, તો એ તમે જોઈએ તો એક્ઝામ્પલ્સ પણ બતાડી શકું. જેમ હું ફ્યુઝનની વાત કરી રહી હતી તો ફ્યુઝનમાં મેં આ ફ્યુઝન કાઢ્યું ઇવલ આય એન્ડ રુદ્રાક્ષનું કે જે લોકોને આસ્થા હોય છે રાખડીમાં તો એમનું એ આસ્થાનું રિસ્પેક્ટ રહી જાય બટ એટ ધ સેમ ટાઈમ બીકોઝ મેં ઇવલ આય સાથે ફ્યુઝન પ્રોવાઈડ કર્યું છે તમે ટ્રેન્ડ તમારું ટ્રેન્ડ પણ તમારી રાખડીમાં આવી જાય એવી રીતે. સો આઈ પ્રોવાઈડ સચ ફ્યુઝન્સ એઝ વેલ. ઓકે. તો બેઝિક જે રાખડી બનાવવાનું તમે થ્રેડ વાળી કીધી, ગંઠન વાળી કીધી, તો કેન યુ Yes. જસ્ટ એક્સપ્લેન અસ કે એના માટે શું મટીરિયલ જોઈએ, વોટ ટૂલ્સ યુ યુઝ, what material, and one can make it in a easy rakhi at your home? Yes, of course. I can show you that. તો સૌથી પહેલા જે મેં તમને કીધું કે યુ નીડ ટુ હેવ રાઇટ ચોઇસ ઓફ થ્રેડ. હું પર્સનલી એન્કર થ્રેડ યુઝ કરું છું જે તમને કોઈ પણ એમ્બ્રોઇડરી સ્ટોર પર મળી જશે. એમનું ફોટો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે. સ્ક્રીન દેખાય છે? ના, સ્ક્રીન નથી આવી રહી, બટ આઈ થિંક કે એન્કર થ્રેડ્સ સાથે બધા અવેર છે. મારા ખ્યાલથી એમ્બ્રોઇડરી ને બધા કરતા હોય છે નોર્મલી સેમ થ્રેડ જ, ઇફ આઈ એમ નોટ રોંગ. યસ, કરેક્ટ, એબ્સોલ્યુટલી. તો હું એક જ સેકન્ડ સ્ક્રીન શેર કરું છું.
તો આવી રીતે તમે પેલા ચૂઝ કરી લો તમને કયા કલર સાથે રમવું છે, તો તમે થ્રેડ્સ પ્રોક્યોર કરી લો. ઠીક છે. એના પછી આવે છે તમારું રો મટીરિયલ. જે મેં કીધું કે સાઈડ પીસીસ હોય છે, તમે જેટલા મિનિમમ રાખી શકો એટલું સારું. મેં પર્સનલી આવી રીતે ક્રિસ્ટલ્સ લીધા છે, અને ક્રિસ્ટલ્સમાં પણ મેં મિનિમમ કલર જ રાખ્યા છે. આ દેખાય છે? યસ. યસ. સો આઈ જસ્ટ કેપ્ટ મિનિમમ કલર્સ, બ્લુઝ, વ્હાઇટ્સ, ગ્રીન્સ અને પીચ કલર. ધેટ્સ ઇટ. વધારે મેં આ ફોટોમાં પણ દેખાશે, એનાથી વધારે કલર્સ મેં રાખ્યા નથી. સો યુ કેન સિલેક્ટ, તમને ક્રિસ્ટલ સાથે કામ કરવું હોય અથવા તમને મોતી સાથે કામ કરવું હોય, બેઝડ ઓન ધેટ તમે રો મટીરિયલ લઈ શકો છો. એના પછી વન થિંગ ધેટ આઈ વિલ ડેફિનેટલી રેકમેન્ડ ઇઝ કે જે મેં ફિનિશ મોતીની વાત કરી હતી, જે ગોલ્ડન બીડ્સ મેં બતાડ્યા હતા, સો ગોલ્ડન બીડ્સ ને આવા સિલ્વર બીડ્સ પણ મળે છે માર્કેટમાં. સો બંનેમાંથી જે પણ તમે કમ્ફર્ટેબલ છો એ તમે બીડ્સ લો, અને જે પણ ડિઝાઇન બનાવો છો એના એન્ડ્સમાં એ ડેફિનેટલી યુઝ કરો, સો દેટ તમને એક ફિનિશ લુક આવી જાય. એના પછી જે ઇમિટેશન રાખડી હોય છે, એને બાંધવા માટે બે ટાઈપના દોરા આવે. એક કાચો દોરો હોય અને એક પાકો દોરો હોય. સો યુઝ્યુઅલી માર્કેટમાં જે મળે અથવા ઓનલાઈન આપણે ઓર્ડર કરી મળે એમાં કાચો દોરો યુઝ કરીએ એ લોકો, એટલે એની ડ્યુરેબિલિટી એટલી નથી હોતી રાખીઝની. હું પાકા દોરા યુઝ કરું છું, સો દેટ એની સ્ટ્રેન્થ રહે રાખડી અને ભાભી રાખડીની. સો ધીઝ આર ધ ટુ થિંગ્સ ધેટ યુ નીડ. એના પછી આઈ વિલ રેકમેન્ડ કે તમે ફેવી બોન્ડ અથવા ક્વિક ફિક્સ હોય ગ્લુ, તો તમે એ બાય કરી લો. એ તમને જે મેં હમણાં બે એક્ઝામ્પલ્સ મેં બતાડ્યા હતા એના માટે તમને બહુ જ કામ આવશે. સો દેટ ઇઝ વન થિંગ. એન્ડ ટૂલ્સમાં એક પકડ ઇઝ અ મસ્ટ, કે અગર તમને ભાભી રાખી બનાવી છે આ બ્રેસલેટ, મંગલસૂત્ર ચેનમાં અથવા ગોલ્ડન ચેનમાં, તો ક્યારેક રિંગ્સને ટાઈટ કરવું હોય તો તમને આ પકડ કામ આવશે. સો ધીઝ આર ધ ટૂલ્સ ધેટ આઈ બેસિકલી યુઝ. ઓકે. એની સ્પેસિફિક નેમ ફોર ધેટ પકડ? વોટ ડુ યુ, એટલે તમે શું હા કહો તો પકડ, તમને હા easy તમે મળી જાય? હાર્ડવેર સ્ટોરમાં જઈ યુ જસ્ટ ટેલ ધેમ પકડ જોઈએ છે. ઓકે ઓકે હા એ Yeah. મળી જશે. ઇટ્સ અ વેરી કોમન ટૂલ, તો એ મળી જશે. ઓકે ઓકે ઓકે. અને જે તમે રો મટીરિયલ્સ બતાવ્યા એ ઇઝીલી એક્સેસેબલ, તમે કોઈ જગ્યા કે કોઈ એવી રીતે સજેસ્ટ એટલે તમે કહી શકો કે આ મટીરિયલ ઇઝીલી ક્યાંથી બલ્ક બાઇંગ કે હોલસેલ પ્રાઇસીસમાં ક્યાંથી મળી શકે? તમે ક્યાં રહો છો? હું તો ઘાટકોપર ઇટસેલ્ફ, એટલે મુંબઈમાં ક્યાં તો આપણે એક્સેસ કરી શકીએ? મુંબઈમાં માર્કેટ એરિયામાં તમે જાશો, ક્રોફર્ડ છે અથવા ભુલેશ્વર છે, કેવી રીતે ત્યાં મળી જશે. એન્ડ ઓનલાઈન વેન્ડર્સ પણ હોય છે. ઓનલાઈન વેન્ડર્સ બધું રાખીનું રો મટીરિયલ પણ આપતા હોય છે એમ. ઓકે ઓકે. એક સેકન્ડ. એટલે તમને આ બધી જગા પર ડેફિનેટલી મળી જશે. સો હું નેક્સ્ટ પોઈન્ટ એના ઉપર જ આવવાની હતી કે વેન્ડર્સ કેવી રીતે ફાઇન્ડ કરવાનું અને રો મટીરિયલ સિલેક્શન કેવી રીતે કરવાનું. તો આઈ કન્ટિન્યુ વિથ ધેટ. તમને રો મટીરિયલમાં આ પણ બતાડું. રો મટીરિયલમાં જે મેં ક્રિસ્ટલ્સ અને સેન્ટર પીસીસ એ તમે તમારા ચોઇસના હિસાબે તમે લઈ શકો છો. વન ઓફ ધ થિંગ્સ ધેટ આઈ ડુ ઇઝ આઈ બોટ ધીઝ ડાયમંડ રિંગ્સ. એટલે મારા કલેક્શનમાં જે મોસ્ટ પ્રીમિયમ રાખી છે, જે તમે હમણાં સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો રાઈટ કોર્નર ઉપર, ધ મોસ્ટ પ્રીમિયમ રાખીશ એનામાં હું આ ડાયમંડ રિંગ્સ પણ યુઝ કરું છું, ટુ જસ્ટ મેક ઇટ લુક અ લિટલ મોર ફેન્સી, અ લિટલ મોર હેવી. ઘણા કસ્ટમર્સ એવા હોય જેમને હેવી લુકની રાખડી જોઈતી હોય છે. સો ધીસ ઇઝ અ ન્યૂ એડિશન ધેટ આઈ હેવ ડન. એના અલાવા તમને આવા બીડ્સ પણ મળશે, મોતી, ગુતેલા મોતી કે એવું કંઈક એને કહેવાય. આઈ એમ નોટ શ્યોર. આ દેખાય છે? યસ યસ. યસ. તો આ સોર્ટ્સના મોતી પણ મળે છે. સો યુ કેન ઓલવેઝ બાય સમથિંગ લાઈક ધેટ. સો માર્કેટ ઇઝ વાસ્ટ, યુ કેન હેવ અ લુક, ને તમને જે કમ્ફર્ટેબલ હોય એવા મટીરિયલ સિલેક્ટ કરજો. એટલે યુઝ્યુઅલી આપણે જે જ્વેલરી મેકિંગમાં ને યુઝ કરતા હોઈએ છીએ એ જ બેઝિક ઓપ્શન્સ Yes. આપણે રાખી મેકિંગ માટે બી એપ્ટ કરી હા. શકીએ.
એબ્સોલ્યુટલી, બીકોઝ હું ઇમિટેશન રાખીમાં જ ફોકસ કરું છું, એટલે મારું મટીરિયલ પણ સિમિલર હોય છે. ઓકે. એન્ડ મેં જ્યારે આ વસ્તુ સ્ટાર્ટ કરી તો મારો આ કોન્સેપ્ટ ક્લિયર હતું કે મને ભાઈ અને ભાભી રાખીનું કોમ્બિનેશન ઓફર કરવું છે એવી રીતે. સો ઇઝ વેરી ક્લિયર વિથ ઇટ. અને આપણે જે માર્કેટમાં જે જોઈએ છે, લુંબા જોઈએ છે, અથવા ઇવન ભાભી રાખી જે હોય છે વિથ ધ લટકન એન્ડ ઓલ, હું એને એક્ઝામ્પલ પણ બતાડું. આવી રીતે આ હું પોતે બનાવું છું વિથ હાઈ ક્વોલિટી ઓફ વાયર. આપણે જે માર્કેટમાં વાયર મળતો હોય છે એનું પણ એક્ઝામ્પલ તમને બતાડું અને ડિફરન્સ શું છે એ તમને કહીશ. આ છે આ માર્કેટમાં અવેલેબલ લુંબા છે. તમે એનું ચેક ક્વોલિટી, એની ફિનિશિંગ જો, અને આમાં જે વાયર યુઝ થાય છે એની ક્વોલિટી જો. આમાં જે વાયર યુઝ થાય છે બહુ જલ્દીથી રસ્ટ થઈ જાય જે આપણે માર્કેટમાં મળે. એન્ડ વોટ આઈ યુઝ ઇઝ અ વેરી હાઈ ક્વોલિટી વાયર, જે તમે કેટલું પણ ટાઈમ રાખશો ખરાબ નહીં થાય, આ રસ્ટ ફ્રી છે. એન્ડ ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ લુંબા ધેટ આઈ મેક. તો મારું ઇન્ટેન્શન આ હતું કે લુંબા વાળું કોન્સેપ્ટ તો છે, એક્ઝિસ્ટ કરે છે માર્કેટમાં, બટ આઈ વોન્ટેડ ટુ ઇન્ટ્રોડ્યુસ બ્રેસલેટ કાઇન્ડ ઓફ રાખી, જે તમે હમણાં ફોટોમાં પણ જો છો. સો દેટ એકવાર તમે ભાભીને રાખડી બાંધી રક્ષાબંધન પછી એ એઝ અ પીસ ઓફ જ્વેલરી યુઝ કરી શકે, એનું યુઝેબિલિટી વધારે છે અપાર્ટ ફ્રોમ રક્ષાબંધન પણ. એન્ડ હમણાં ટ્રેન્ડમાં વી હેવ લાઈક વોચીસ, અને આપણે એને સ્ટેક કરતા હોઈએ છીએ બ્રેસલેટ સાથે. સો મારી જેટલી ભાભી રાખી છે એનું ડિઝાઇનિંગ એવી રીતે કર્યું છે કે તમે વોચીસ સાથે અગર તમે સ્ટેક કરો પણ છો, ઇટ ઇઝ ગોનો લુક વેલ ટુગેધર. એકદમ આઉટ ઓફ પ્લેસ એ નહીં દેખાય. સો આ રાખી મેકિંગ નું હતું. કોઈને ક્વેશ્ચન્સ છે? કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ પ્રીત બેનને પૂછી શકે છે. આઈ થિંક યુ કેન કેરી ઓન પ્લીઝ. ઓકે. સો આ હતું રાખી મેકિંગનું કે તમારું ડિઝાઇનિંગ સાથે કલર કોમ્બિનેશન થ્રેડ્સના, અને એટ ધી એન્ડ ફિનિશિંગ ઓફ ધ પ્રોડક્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને એક રફ એક્ઝામ્પલ, રફ ડેમોન્સ્ટ્રેશન એક મેં બતાડ્યું. હવે આ રાખી મેકિંગ થઈ ગયું. હવે આને આપણે અગર બિઝનેસમાં કન્વર્ટ કરવું હોય તો શું શું સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ. અને આ જે સ્ટેપ્સ હું બોલવાની છું, ઇટ જસ્ટ ડઝ નોટ અપ્લાય ટુ રાખી બિઝનેસ જે હું કરું છું, બટ એની બિઝનેસ જે તમને સ્ટાર્ટ કરવાનું તમને ઇન્ટરેસ્ટ છે, તો બેસિક સ્ટેપ્સ સેમ રહેશે. સો ફર્સ્ટ ઇઝ કે તમે ટાર્ગેટ ઓડિયન્સ અને બજેટ રેન્જને લોક કરો. લાઈક ઇન માય કેસ મેં ટાર્ગેટ ઓડિયન્સ મેં લોક કરી નાખી હતી, એટલે મને ખબર હતી મને કયા ટાઈપના ડિઝાઇન્સ બનાવવા છે. ઇનિશિયલી વેન આઈ સ્ટાર્ટેડ હું પૂનામાં હતી, એટલે આઈ વોઝ વેરી શ્યોર કે કચ્છી ગુજરાતી એન્ડ મારવાડી ક્રાઉડને મને ટાર્ગેટ કરવું છે. એના પછી હું જ્યારે થાણા આવી અને સો કે આજુબાજુ મરાઠી લોકો પણ વધારે છે, તો આઈ હેડ ટુ થિંક કે એ લોકોના ચોઇસીસ કેવા હશે, એ લોકો કેટલું એક રાખી પાછળ સ્પેન્ડ કરવા તૈયાર છે. તો બેઝડ ઓન દેટ આઈ એડેડ અ ફ્યુ થિંગ્સ ટુ માય રાખી કલેક્શન. તો એ યુ હેવ ટુ બી અવેર કે તમારા ઓડિયન્સ કોણ છે, એન્ડ બેઝડ ઓન દેટ યુ હેવ ટુ વર્ક. એના પછી બજેટ રેન્જ પણ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ માર્કેટમાં અવેલેબલ બહુ જ બધી વસ્તુ છે, બટ યુ નીડ ટુ મેક શ્યોર કે તમે પોતે ઓવર બજેટ ન જાઓ અને તમારું માર્જિન નલ થઈ જાય એવી રીતે. દેન સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ વેન્ડર એસ્ટાબ્લિશમેન્ટ. લાઈક આઈ સેડ અર્લિયર કે વેન્ડર્સ મળી જશે, ઓનલાઈન પણ મળી જશે, એન્ડ મુંબઈ સિટીમાં તમે જાઓ અથવા જે સિટીમાં રહો છો એ સિટીના માર્કેટમાં પણ તમે જશો તો તમને વેન્ડર્સ મળી જશે. બટ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે એવા વેન્ડર ચૂઝ કરો કે જે તમારા ટેસ્ટનું રો મટીરિયલ પ્રોવાઈડ કરી શકે તમને. એન્ડ ઇવન ઇન ફ્યુચર અગર મને ઘરે બેસીને મને અગર ઓર્ડર આપવું છે, બીકોઝ આઈ કાન્ટ કીપ ટ્રાવેલિંગ ઘરેથી સિટી, તો એ મને એ વસ્તુ પહોંચાડી શકે, તો એ રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવું પડે. એના પછી છે રાઇટ ચોઇસ ઓફ રો મટીરિયલ, જેની મેં વાત કરી સ્ટાર્ટિંગમાં. ડિઝાઇનિંગ એન્ડ ફિનિશિંગ ઓફ ધ રાખી, દેટ ઇઝ સમથિંગ જે હમણાં મેં લુંબામાં જ બતાડ્યું હતું કે આ કેટલું ડિફરન્સ છે બહારના લુંબામાં એન્ડ આ મેં પોતે જે બનાવી છે અહીંયા આ લુંબામાં. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે ડિઝાઇનિંગ અને ફિનિશિંગને ઇમ્પોર્ટન્સ આપો અને ફોલો કરો એ સ્ટેપને. એના પછી આવે છે ફોટોગ્રાફી, બીકોઝ
મારું સ્મોલ બિઝનેસ છે, ઇટ્સ બિઝનેસ ફ્રોમ હોમ, મારું પ્રેઝન્સ ઓનલાઈન છે, તો ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું જે પ્રોડક્ટ સ્ટેટસ ઉપર અથવા ઇન્સ્ટાગ્રામ કા ફેસબુક ઉપર મૂકું છું તો એની ફોટોગ્રાફી સારી હોય, સો દેટ જ્યારે કોઈ ફોટો જોઈ તો એને એમ લાગે કે હા આ કંઈક પ્રોડક્ટ સારું દેખાઈ રહ્યું છે એન્ડ આઈ થિંક મને હજી ડિઝાઇન્સ જોવી છે અને આ મને પરચેસ કરવું છે. તો ફોટોગ્રાફી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નેસેસરી નથી કે તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હાયર કરો અથવા DSLR કેમેરા યુઝ કરો. હું મારા ફોનથી જ બધી ફોટોગ્રાફી કરું છું. તમને ખાલી નોલેજ હોવી જોઈએ કે તમને ફ્રેમ્સ કેવા જોઈએ છે અને થોડું બહુ અગર એડિટિંગ લાઇટ કરેક્શન કરવું પડે તો એ કેવી રીતે કરવાનું એનું નોલેજ હોવું જોઈએ. એના પછી છે માર્કેટિંગ. આઈ હેવ યુઝ 2 types of marketing. ડિજિટલ માર્કેટિંગ વેર મારું પ્રેઝન્સ મેં ડિજિટલ પ્લેટફોર્મ્સ ઉપર મૂક્યા છે. આઈ કોન્સ્ટન્ટલી મેક રીલ્સ, અપલોડ ફોટોઝ, સ્ટેટસ ઉપર પણ મૂકું અને નોટ જસ્ટ ફોટોઝ બટ હું પ્રોસેસ વિડીયોઝ પણ મૂકું છું. કંઈક વાર હું કોઈક રાખી ઓર્ડર પેક કરી રહી છું તો એ પેકિંગનું હું રીલ બનાવું અને એ અપલોડ કરું. સમટાઈમ્સ બલ્કમાં રાખડી છે તો right from scratch, just displaying the raw material to showing the finished product. એવા ક્રિએટિવ રીલ્સ પણ હું મૂકું છું સો દેટ એક ઇન્ટરેક્શન મારા ઓડિયન્સ સાથે એસ્ટાબ્લિશ થઈ જાય. સો દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ ઇઝ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી. સો તમે વાયા કોન્ટેક્ટ, વાયા કોલ, યુ કીપ ઇન્ફોર્મિંગ પીપલ કે હું આવું કંઈક બિઝનેસને સ્ટાર્ટ કર્યું છે. ઇફ દેર ઇઝ એની રિક્વાયરમેન્ટ તમે મારા પાસે આવી શકો છો. એન્ડ સેકન્ડ ઇઝ એના અંડર સબ પાર્ટ ઇઝ કે અગર કોઈએ મારા પાસે રાખડી લીધી છે અને એમને બહુ જ ગમી છે તો એ લોકોએ આગળ એક રેફરન્સ મારું આપ્યું છે. સો દેટ બીકેમ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી. તો આ 2 માર્કેટિંગ છે જે મને ગ્રો થવામાં હેલ્પ કર્યા છે. એન્ડ ધ લાસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ પેકેજિંગ એક્સપિરિયન્સ. રાખડી એક બહુ નાની વસ્તુ છે બટ ઇવન ફોર દેટ સ્મોલ થિંગ અગર તમે એક પેકેજિંગ એક્સપિરિયન્સ આપી શકો છો તમારા કસ્ટમરને તો એ એક વેલ્યુ એડ કરશે તમારા બિઝનેસ અને તમારા બ્રાન્ડિંગ માટે. ફોર એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જો છો આ જે બ્લુ એન્વેલપ્સ છે એ મેં કસ્ટમ મેડ કરાવ્યા છે એન્ડ આ જે સ્ટીકર જો છો આ મેં મારા બ્રાન્ડનું લોગો ડિઝાઇન કરી રાખ્યું છે. હવે એક સેકન્ડ તમને આઈ શો કે સ્ટીકર્સ ને કેવા દેખાય. સમથિંગ એઝ સિમ્પલ એઝ આવા સ્ટીકર્સ મારા બ્રાન્ડના મેં ક્રિએટ કર્યા અને જ્યારે હું પેકેટ ઓર્ડરનું પેકેટ રેડી કરું છું, બી ઇટ અ ઝિપલોક પેક ઓર એન એન્વેલપ, ને એના ઉપર મેં આ સ્ટીકર મૂકીને મેં પેક કરી નાખ્યું. ઇટ જસ્ટ એડ્સ અ વેલ્યુ કે હા ધીસ ઇઝ સમથિંગ that is branded, that is going to give you a quality. તો આ બહુ નાની વસ્તુ છે પણ એ બહુ મેટર કરવાની છે. હવે અગર કોઈ મારા પાસે 25 રાખીઝ એન્ડ મોર ઓર્ડર કરતું હોય છે, એક બલ્ક ઓર્ડર મને આપતું હોય છે તો એમને એમના ઓર્ડર પેકેજિંગમાં હું એક સ્મોલ થેન્ક યુ કાર્ડ પણ મૂકું. ઇટ્સ અ સ્મોલ થેન્ક યુ કાર્ડ વિચ જસ્ટ મેક્સ યુ ફીલ ગુડ કે હા મેં આ પર્સન પાસેથી મેં બાય કર્યું છે એન્ડ that person cares for me as a customer. તો આ બહુ નાની વસ્તુ છે પણ આજના લાઈફમાં ઇટ ઇઝ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આવી નાની નાની વસ્તુઓ એડ કરવાથી તમારા બિઝનેસને ફાયદો થવાનો છે. સો દેટ ઇઝ હાઉ આઈ ટેક કેર ઓફ પેકેજિંગ. તો એ પેકેજિંગનું હતું એન્ડ આઈ થિંક બિઝનેસ રિલેટેડ કી પોઈન્ટ્સ મેં બધા શેર કર્યા છે. અગર તમને કંઈ પૂછવું હોય કે કંઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક. કોઈને કઈ આજે પ્રીતબેને આપણે કહીએ ને ABCD થી સ્ટાર્ટ કરીને આપણને જરૂરી નથી આપણે ઓફિસમાં બેસીને જ બિઝનેસ કરીએ પણ ઘરે બેસીને જેને હોમ એન્ટરપ્રેનર્સ કહીએ છીએ એવી રીતે આપણે ઘરેથી કેવી રીતે રો મટીરિયલ લઈ એની રાખડી બનાવીએ એ રાખીના બિઝનેસમાં છે. એટલે પણ બીજો જે બી બિઝનેસો જે આપણે ઘરેથી કરતા હોઈએ એના રો મટીરિયલ ઉપર એટલું માઇન્યુટલી ધ્યાન દેવાનું, એને કેવી રીતે એક્ઝિક્યુટ કરવાનું, એને કેવી રીતે ફિનિશિંગ આપવાની, એને પેકિંગ કરવાની, એના સાથે ક્લાયન્ટ સાથે કે કસ્ટમર્સ સાથે કેવી રીતે આપણે કમ્યુનિકેટ કરવાનું, એ બધું જ એમણે એટલું ડિટેલમાં આપણને શીખવાડ્યું છે કે કદાચ કોઈને માઇન્ડમાં બિઝનેસ સ્ટાર્ટ કરવાનું કે જે કરી રહ્યા હશે એમને કોઈ ડાઉટ્સ પણ હશે ને એ લગભગ બધા ક્લિયર થઈ ગયા હશે.
છતાં બી પ્લીઝ કોઈને પણ, બધા પાર્ટિસિપન્ટ્સ જે જોઈ રહ્યા છે એમને કાંઈ પણ પૂછવું હોય તો પ્રીતબેન આપણી સમક્ષ છે રિપ્લાય આપવા માટે. એક ખાલી અગર રફ આઈડિયા આપવો હોય તો મને આ બિઝનેસ સ્ટાર્ટ કરે 2 months થયા છે હજી, ઓનલી 2 months. એન્ડ આ બધું સિંગલ હેન્ડેડલી હું હેન્ડલ કરી રહી છું. માય ડિજિટલ પ્લેટફોર્મ્સ, કસ્ટમર રિલેશન્સ, ડિઝાઇનિંગ, વેન્ડર એન્ડ રિસોર્સ પ્રોક્યોરમેન્ટ, એવરીથિંગ. એન્ડ 2 monthsમાં ખાલી મેં ઓલરેડી 900+ હેન્ડમેડ રાખડીઝ વેચી છે એન્ડ ધ કાઉન્ટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. એન્ડ આ ઓર્ગેનિક ગ્રોથ પોસિબલ હતું બીકોઝ મેં આ કી સ્ટેપ્સ ફોલો કર્યા હતા. સો ઇટ્સ નોટ કે કોઈ પણ વસ્તુ નાની કે મોટી છે અને એ થોટ મનમાં અગર આવે કે મને આ આઈડિયા છે, આ હું કરી શકું છું, બટ એનું સેલ થશે, ઈ બિઝનેસ હિટ થશે, એ આટલું થોટ રાખ્યા કરતા યુ કેન જસ્ટ એક્ઝિક્યુટ એન્ડ ફોલો ધી સ્ટેપ્સ. મે બી ઓર્ગેનિક ગ્રોથ આવી પણ જાય. એન્ડ વન્સ તમારા કસ્ટમર્સ તમારા પ્રોડક્ટ હાથમાં લેશે અને એમને કોન્ફિડન્સ આવશે તો એ ડેફિનેટલી તમારા પાસે પાછા આવવાના જ છે. સો યા. યસ ડેફિનેટલી. એટલે આમાં તો એટલે મારો પોતાનો એક્સપિરિયન્સ બિંગ અ હોમ એન્ટરપ્રેનર છે કે જેવું તો આપણે એક્ઝિક્યુટ કરીએ અને આપણે એક્ઝિક્યુશન અને આપણા પ્રોડક્ટ સાથે એક મેસેજ કન્વે થતો હોય છે ક્લાયન્ટ્સને ને કસ્ટમર્સને. એટલે ઓટોમેટિકલી જો આપણે બેસ્ટ એક્ઝિક્યુશન આપ્યું હોય તો એ માઉથ પબ્લિસિટીથી અને એમને જે મળ્યું છે એનાથી આપણો ગ્રોથ થવાનો જ હોય છે. Congratulations to you for such a rapid growth and best wishes ahead. You are doing very nice. બહુ જ સરસ કરી રહ્યા છો તમે. અને આજે તમે આ બધું અમારા સાથે ઓપન માઇન્ડ, ઓપન હાર્ટેડલી શેર કર્યું છે. તો ડેફિનેટલી બધા આનાથી ઇન્સ્પાયર થશે, ડેફિનેટલી ટ્રાય કરશે. પણ એમને કાંઈ પણ હર્ડલ્સ આવશે તો હોપ આઈ એમ નોટ રોંગ કે એ તમને કોન્ટેક્ટ કરી શકે છે કાંઈ બી ડાઉટ્સ માટે. પ્લીઝ તમે તમારો નંબર જો ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો તો કોઈને તમને કોન્ટેક્ટ કરવું હોય. યસ, હું મારું કોન્ટેક્ટ નંબર અને ઇન્સ્ટાનું આઈડી પણ શેર કરીશ. એટલે તમને એક આઈડિયા, તમે ઇન્સ્ટા પેજ મારું ખોલશો તો તમને આઈડિયા આવશે કે હું ડિજિટલ પ્રેઝન્સ એટલે શું વાત કરી રહી હતી, એ તમને એક આઈડિયા આવી જશે. Please don't share the number. We'll put it in the group. Okay, no problem. Okay, sorry for that. Okay. Yes. And lastમાં I just like to thank you to few people જે લોકોએ મને બહુ જ સપોર્ટ કર્યું છે. એન્ડ 2 monthsમાં ગ્રોથ નું રીઝન પણ છે, એક બેકબોન છે. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મારા હસબન્ડને કે જે સ્ટાર્ટ ટિલ નાઉ હી સ્ટુડ બાય મી. જ્યારે આજુબાજુ લોકો થોડા ડાઉટમાં હતા કે આ બિઝનેસ ચાલશે કે નહીં ચાલે, હી વોઝ લાઈક તને કરવું છે, યુ ડુ ઇટ, આઈ એમ ધેર ફોર યુ. અને નવી સિટીમાં ટુ હેલ્પ મી find everything, he was there. મારા હસબન્ડ કેયુર શાહને બિગ થેન્ક યુ. પછી મારી મમ્મી આરતી શાહને અગેન સ્પેશિયલ થેન્ક યુ બીકોઝ બીજી સિટીમાં રહીને પણ એમને મારી માર્કેટિંગ ઇન પુણે એન્ડ ઇન ગુજરાત કાફી હદ સુધી હેન્ડલ કરી છે. અને હેન્ડલ કરી અને ડાયરેક્ટ બધું ફિલ્ટર કરીને ઓર્ડર્સ મારા પાસે લાવ્યા છે. સો દેટ હેઝ બીન અ બિગ સપોર્ટ એન્ડ કોન્સ્ટન્ટ મોટિવેશન ઓલ્સો. So thank you to mummy and my family ને obviously કે જે લોકોએ અગ્રી કર્યું અને રોજ મને અમુક કલાક મને મારું સ્પેસ આપે છે કે હું આ વસ્તુ પર ફોકસ કરી શકું. એટલે મને મારી બંને સાઈડના પેરેન્ટ્સ, એમને થેન્ક યુ. એન્ડ લાસ્ટ સ્પેશિયલ થેન્ક યુ સ્વીટી કાકી માટે. મારા કાકી છે પનવેલથી. એમને એમના બિઝનેસ પેજ ઉપર ન્યૂ મોમ્સ હબ ઉપર મારું માર્કેટિંગ કરેલું હતું. એન્ડ ઇટ ઇઝ વેરી રેર કે કોઈ બીજો બિઝનેસ બીજા બિઝનેસ, સ્મોલ બિઝનેસને પ્રમોટ કરે પોતાના પેજ ઉપર, જસ્ટ ઇન અ ગુડ હાર્ટ, ગુડ ફેથ. તો એમને કર્યું એન્ડ દેટ ઓલ્સો ગોટ મી ફ્યુ કસ્ટમર્સ. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ હર એઝ વેલ. સો થેન્ક યુ. Very sweet note. So thank you very much, Preet, for sharing and being with us. તમે તમારો સમય આપ્યો ને ડેફિનેટલી આ રક્ષાબંધન માટે આપણને બહુ બધા રાખીના વેરિએશન્સ મળ્યા છે, કુલિંગ થી કરીને ભાઈ ભાભી રાખી સુધી.
તો આમાંથી કાંઈ ને કાંઈક તો આપણે બનાવીને હેન્ડમેડ કસ્ટમાઇઝડ રાખી બાંધી શકશું આ વખતે ભાઈને. સો થેન્ક યુ વેરી મચ. Thank you. કનક મામી, ઓવર ટુ યુ. કનકબેન, હજી બી કોઈને કઈ બી ડાઉટ્સ હોય, ક્વેશ્ચન્સ હોય તો પ્રીત છે આપણી સાથે. હેલો, જય શ્રી કૃષ્ણ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.